તેમાં વ્યર્થ દલીલો કરશો માં, તેમાં વ્યર્થ દલીલો કરશો ના. તમે તર્ક બુદ્ધિથી જોર કરો, તમે તર્ક બુદ્ધિથી જોર કરો, પણ ભાવની ભાષા ભૂલશો માં, પણ ભાવની ભાષા ભૂલશો ના. આ સમર્પણની દુનિયા છે, આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો કરશો માં, એમાં વ્યર્થ દલીલો કરશો ના. કોઈ સેવા કરો પણ બોલો નહીં, કોઈ સેવા કરો પણ બોલો નહીં, જાણો મૌનની ભાષા મતવાલા, જાણો મૌનની ભાષા મતવાલા. છતાં ફળની આશા કરો નહીં, છતાં ફળની આશા કરો નહીં, પણ પ્રેમના પાણી ચિંતતો જા, પણ પ્રેમના પાણી સિંચતો જા. આ સમર્પણની દુનિયા છે, આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો કરશો માં, એમાં વ્યર્થ દલીલો કરશો માં. શું વાયું છે એ ખબર ખુદાને, શું વાયું છે એ ખબર ખુદાને, એના ખ્યાલની વાતો કરશો માં, એના ખ્યાલની વાતો કરશો ના. નાળિયેરમાં એ તો પાણી ભરે, નાળિયેરમાં એ તો પાણી ભરે, વ્યવહારની વાતો ગણશો માં, વ્યવહારની વાતો ગણશો ના. આ સમર્પણની દુનિયા છે, આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો કરશો માં, એમાં વ્યર્થ દલીલો કરશો ના. તું ઉજવળ કરી લે ભાવી તારું, તું ઉજવળ કરીને ભાવિ તારું, તું પ્રેમની ભાષા બોલતો જા, તું પ્રેમની ભાષા બોલતો જા. વખાણ કરે કદી વાત ન થાય, વખાણ કરે કદી વાત ન થાય, એ કર્મ બને છે મતવાલા, એ કર્મ બને છે મતવાલા. આ સમર્પણની દુનિયા છે, આ સમર્પણની દુનિયા છે, એમાં વ્યર્થ દલીલો કરશો માં, એમાં વ્યર્થ દલીલો કરશો
એવા કર્મ કરો પણ ધર્મ ચૂકો નહીં. એવા કર્મ કરો પણ ધર્મ ચૂકો નહીં. મન ખોટા ખ્યાલોમાં અટવાતું. મન ખોટા ખ્યાલોમાં અટવાતું. ધ્યાન ધારણામાં ધીરજ રહે નહીં. ધ્યાન ધારણામાં ધીરજ રહે નહીં. મહાયોગને તું અટકાવીશ માં. મહાયોગને તું અટકાવીશ માં. આ સમર્પણની દુનિયા છે. આ સમર્પણની દુનિયા છે. એમાં વ્યર્થ દલીલો કરશો માં. એમાં વ્યર્થ દલીલો કરશો માં. દમન જુહાર મળે આ જીવનમાં. દમન જુહાર મળ્યા જીવનમાં. જો કોઈ જીવતા નરને જાણી લે. જો કોઈ જીવતા નરને જાણીને. યુગોનું કામ બને એક પલમાં. યુગોનું કામ બને એક પલમાં. આ બ્રહ્મના પ્રેમમાં નાચી લે. આ બ્રહ્મના પ્રેમમાં નાચી લે. આ સમર્પણની દુનિયા છે. આ સમર્પણની દુનિયા છે. એમાં વ્યર્થ દલીલો કરશો માં. એમાં વ્યર્થ દલીલો કરશો ના. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે. સદગુરુ સંગાથે મારે ગોઠણી રે. હે નિત નવા નવા યોગ રચાય રે. નિત નવા નવા યોગ રચાય રે. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે. સદગુરુ સંગાથે મારે ગોઠણી રે. શ્વાસ ઉશ્વાસની આપી એણે સાધના રે. શ્વાસ ઉશ્વાસની આપી એણે સાધના રે. હે પ્રભુને ઉરમાં આવીને આરાધવા રે. પ્રભુને ઉરમાં આવીને આરાધવા રે. આંગણે ઉજાસ એનો પથરાય જો. સદગુરુ સંગાથે માર ગોઠડી રે. આંગણે ઉજાસ એનો પથરાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે. હે નિત નવા નવા યોગ રચાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠડી રે. નિત નવા નવા યોગ રચાય જો. સદગુરુ સંગાથે મારે ગોઠણી રે. હે ચંદ્ર સૂરજ નામના બે દીવા બળે રે. ચંદ્ર સૂરજ નામના બે દીવા બળે રે. હે ગંગા યમુના ના નીરયમાં આવી મળે રે. ગંગા યમુના ના નીરયમાં આવી મળે રે. હરિ ત્રિવેણી સંગમ બની જાય જો. સદગુરુ સંગાથે મારે
ગોઠડી રે હરિ ત્રિવેણી સંગમ બની જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે એ નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે હે પવન ઉલટ સુલટ બને સાધવા રે પવન ઉલટ સુલટ બને સાધવા રે એ મન અમન બનીને લાગે નાચવા રે મન મન બનીને લાગે નાચવા રે હે જગ કામનાઓ નાવન થઈ જાય રે સદગુરુ સંગાથે મારે ગોઠડી એ જગ કામનાઓ નાવન થઈ જાય રે સદગુરુ સંગાથે મારે ગોઠડી રે એ નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે એ પછી ભોજન બને એની ભાવના રે પછી ભોજન બને એની ભાવના રે એ ભજન ભક્તિ તો માંડે એના તાવડા રે ભજન ભક્તિ તો માંડે એના તાવડા રે એ નિત નવી નવી વાનગી પીરસાય સદગુરુ સંગાથે મારે ગોઠડી રે નિત નવી નવી વાનગી પીરસાય સદગુરુ સંગાથે મારે ગોઠડી રે એ નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે હે આ જગના જીવનની બને જિંદગી રે આ જગના જીવનની બને જિંદગી રે હરદમે બની જાય એની બંદગી રે હરદમે બની જાય એની બંદગી રે જમન હર પલ તો જાગરણ બની જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે જમન હર પલ તો જાગરણ બની જાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રે માન સરોવર જઈએ કુડી રે કાયા માન સરોવર જઈએ હંસલાની સાથે સંગ તું કરીએ ભેડા બેસીને મોતી ચણીએ કુડી રે કાયા માન સરોવર જઈએ મીરાબાઈ કહે છે માન સરોવર જોઈએ કુડી કાયા કુડી એટલા માટે કે એનો ક્યારે નાશ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં એટલે કુડી કુડીનું કારણ એ નશ્વર છે એટલે કુડી અને માન સરોવર તો ક્યાં હોય
માન વયું જાય પછી એનું સરોવર ઉભરાય. વાંધો એટલો છે, માથું મૂકી તો માલ મળે. એમ માન સરોવરમાં જવું હોય તો પહેલાં માન મૂકી દો તો સરોવર માન ન ભરાય. એટલે કે માન સરોવર જઈએ કુટીરે કાયા માન સરોવર જઈએ હંસલાની સાથે વીરા સંગતું કરી કે એની અરે હંસલા અરે આપણે મન અરે સંગતું કરીને જીવન ગુજારી દઈએ છીએ અને કરવાની છે અંદર બેઠેલા હંસની સાથે. આપણે મન આરે જ વાતો કરી મન આરે જ વિધામાં રહી બીજું બધું એટલું ઓછું કરી માન સરોવર જઈએ કોડીરે કાયા માન સરોવર જોઈએ. આ કાયાને પહોંચાડનાર હોય તો આત્મતત્વ હોય તો જ કાયા પહોંચે. આની અંદર એ માણસ જ ન હોય, હંસલો જ ન હોય તો આ કાયાની કોઈ કિંમત નથી. ભેળા બેસીને મોતી ચણીએ. આ કાયા છે ત્યાં સુધી માયા છે અને કાયા છે તો જ આમાં હંસને મોતી ચરવાનો ચારો આમાં મળે ને કોઈ ઉત્પન્ન થાય નહીં ને હંસલો રહે ક્યાં. કાયા વિના આ આત્માને રહેવાનું જગ્યા નથી. એમને હજારો જીવો આપણી આસપાસ ઘૂમતા ફરતા હોય પણ જ્યાં સુધી એને રહેવા માટેનું સ્થાન દેહ ન મળે ત્યાં સુધી એ જીવને રહેવાનું ઠેકાણું નથી. હજારો યુગો હજારો વર્ષો વયા જાય ત્યારે જન્મ થાય ઘણાનો તરત થાય તો એવા હજારો આત્માઓ હજારો જીવો આ અવકાશમાં ફરતા હોય. ઘણી વખત ઘણાને એના અનુભવો થતા હોય. જ્યારે સાધના પંથ ઉપર પોતાના આત્મતત્વના પ્રકાશ ઉપર જ્યારે પડદો હટે, મન એનો પડદો ઢાંકેલો રાખ્યો છે, એ મન જ્યારે હટી જાય ત્યારે આ વસ્તુ પણ નજારામાં જોવા મળે. જેમ અવકાશયાનમાં પેલા જડતા અંગારાઓ જેવા જે નજારો જોવા મળે છે એ વૈજ્ઞાનિકો કે એ પ્રકારે આમાં પણ જોવા મળે. સાધુ સંતે વેરા સાધુ કહેવાય, નિત્ય નિત્ય ગંગાજીમાં નાહીએ. સાધુ સંગે આપણે સાધુ કહેવાય અને તો જ નિત્ય નિત્ય ગંગાજીમાં નાહીએ. નકર રોજ ગંગાજી તો ઘરમાં જ છે પણ ત્યાં નાતા નથી. કાંઈક નાવાનું કારણ શું કેમ કોઈએ દેખાડી નથી ને કોઈએ નવરાવી નથી, વાતો કરી છે. કબીરે કીધું કે ભાઈ અંદર ગંગા યમુના ત્રિવેણી એ ઘાટમાં છે, હંસલા મોતી ચરી લ્યો આમાં, બધું કબીરે બધું કીધું છે. છતાંય આપણે માની લીધું, કોઈ તપાસ કરી નથી. અને તપાસ કરી નથી ત્યારે માઈને કાંઈ થાય નહીં. જેમ આપણા ઘરમાં લાઇટ વહી ગઈ તમે માની લીધું અંજવાળું છે, અંજવાળું માઈને અંજવાળું થઈ જાય. અંજવાળું દીવો કરો તો થાય, નકર તોય ભટકાવ. તમે ક્યાં માની લ્યો ને ભાઈ અંજવાળું છે, હવ કે અંધારું નથી તો હું વાંધો. એમ આપણે ભગવાનને એ રીતે જ માની લ્યો ને. કોઈએ જોયા નથી, કોઈ એના માટે તકલીફ ઉઠાવી નથી. એટલે બધું હોય એવો દેખાડે હાલે. એમ અંદર પરમાત્મા છે એમ બધાય કહે છે, છતાંય કોઈએ જોવાની ટ્રાય કરી નથી. ઠીક છે, એ બધા કહેતા એટલે બધા કે ખોટું થોડું હોય. ગીતામાં કહે, રામાયણમાં કહે, આ બધા ભાગવતમાં કહે, બધે કહે છે એટલે આપણે માની લેવામાં વાંધો નથી. પણ તપાસ તો કરવી પડે છે કે નહીં. આપણો વાંધો ત્યાં છે, તપાસ નથી કરી માની લીધા છે. અને માની લીધા એટલે ભરોસો નથી. જો અનુભવ થઈ ગયો હોય તો એને કહેવાપણું નથી. એ કોઈ એમ નહીં કે નથી, કારણ કે સ્પષ્ટ થઈ ગયું. બોલું સ્પષ્ટ છે, મનમાં શંકા કુશંકા થયા કરે, હૈશેક નહીં હોય, હૈશેક નહીં હોય. એક વખત એક બ્રાહ્મણને આ ભાદરવો મહિનો બ્રાહ્મણ જમાડવા, તો એને કીધું ભાઈ હું એક બ્રાહ્મણને જમાડી આવું, વધારે મારા પાસે કુવાન નથી, તમે બાપા આવશો? બોલો કે તું આવે હું વાંધો તો એક જમાડ, બીજું હું. તો દક્ષિણામાં તમારે કંઈક સારું દેવું પડે કે બાપુ મારા તો બીજી દક્ષિણામાં કાંઈ છે નહીં, 3 બકરીઓના ટાટા છે દુલાણું, તો એક બકરી દે હાટે. બોલો કે બકરી તો સારું, અમારે છોકરાને દૂધ ખાવાનું આમે ઘટે છે, તો એ એક દેજો, બીજું બહુ સારું. બ્રાહ્મણ તરીકે આ ભાઈને જમાડ્યા, કંબે બકરું નાખ્યું,
ઘડીક વાર એકું ગામ બાળક ગયા સુધી પછી એમ કે આ બકરું કંઈ પુગાડશે. આ ખાધર પીધર માણસ મોટી ફાઇનને હાઈ ક્લાસ શરીર મોટું ખંભે નાખ્યું. થોડીક વાર પછી 3 ઠગ ભેગા થયા. એને એમ છે કે હારો આ બ્રાહ્મણ બકરું લઈ જાય, હમણાં કીધું ને આપણે કાંઈ ખાવા મળ્યું નથી, આ બકરું એને શું કરવું, એને ખાતા આપણે પડાવી દેવું છે. બોલો કે મારા એમનું પડાવી લે, આ એક ધૂંબોમાં હતા પણ તઈને પાડી દે એવો તો આ પઠો છે. કે ટ્રીક વાપરવી પડે, તરકીબ વાપરવી પડે. તો કે તરકીબ વાપરી તો શું કરવું? તો ત્રણેય ભેગા થઈને નક્કી કર્યું કે આને એમ કેવું, હે ભૂદેવતા, તમે આ કૂતરું લઈને ક્યાં લાવો? આપણે એક જ વાત કરવી, આપેલું કંઈક થાય. તો પેલો વાંક આવ્યો ને ઓલો ઊભો રહ્યો, પેલો માણસ. એને કીધું બ્રહ્મદેવતા નમસ્કાર. બોલે કે નમસ્કાર બાપા, હમણાં તો બ્રાહ્મણો બહુ જમાડતા લાગે, લાડવા બાડવા ખાઈને આવો. તો કે હા બાપુ, આ તો લાડવા ખાઈને આવીશ. તો કે કૂતરા પાડવાનો બહુ શોખ લાગે, કૂતરું ઉપાડીને ખંભે તમે ક્યાં ભાગ્યા? બોલો કે પણ કૂતરું કેવું, આ તો બકરું છે. બાપા તમારો એમ થયો, તમારી ભૂલ સાચી છે, બકરું નથી કૂતરું છે. વળી થોડોક આગળ આવેલો તો મનમાં કયું હાલો કૂતરું હોય તો નહીં, બકરું લેવું કૂતરું થોડું હોય, આ ટાટિયા દેખાય છે, હાથમાં ચાલ્યા છે. વળી આગળ આવેલો ને થોડોક ત્યાં બીજો ઠગાવ્યો, એણે નમસ્કાર કર્યા, ગોર બાપા પાય લાગો, આશીર્વાદ આશીર્વાદ. તમે આ બ્રાહ્મણોએ કૂતરા પાડવાનું કેમ ચાલુ કર્યું? બોલો કે કૂતરાની વાત ક્યાં આવી? મારા યજમાને મને દૂધ પીવા બકરી આપીશ. બોલો કે બકરી કેવી, આ તો કૂતરું છે. હમણાં આંખ બાઇકમાં નંબર બંબર હોય તો કઢવો, કૂતરું છે બકરું નથી. વળી શંકા ગઈ, જોઈ લીધું રાજા બકરું છે હું કૂતરું. તો મનમાં શંકા પડી કે બીજી વખત કે હાલો આ ભેજણા આવ્યા કે આ ખોટું થોડા બોલતા હોય, નક્કી કાંઈક ફેરતો હોય છે. જોતો જાય ને પાછો કહેતો જાય ખરું બકરું તો છે, પણ હારું તો એ લાગે છે વખતે ભૂલથી બકરું નહીં હોય ને, બકરા કરતાં કૂતરું હોય ને, એમ કરતાં કરતાં હાલો. ત્યાં ઓલો ત્રીજો ગામ થોડુંક છેટું રહ્યું ને, ત્રીજો ભેટકો. ગોળ બાપા હવે તો હું જમાનો આવ્યો. તો કે હું ઓળી જમાનો? હવે બ્રાહ્મણ ઉઠી કૂતરા ઉપાડે એ તો કહેવાનું કામ છે, કઈ જાતિનું તમે શું કરો, તમને કાંઈ ખબર પડે? કૂતરા ઉપાડીને રખડો માણા, બીજી વસ્તુ હોય તો હાલે, પૂછો કૂતરા ઉપાડો. બ્રાહ્મણ ઉઠ્યું, ઓલાનું શંકા કે નક્કી હો કૂતરું છે. નાખીને ભાગ્યો કે ભલે બકરું હોય તો ભલે, આપણે નથી જોતું. આ લઈને ઉપાડીને ગામમાં કોણ ફતે તો પ્રવાદ, આ બધા કહે હતું હું પોતે બકરું લઈને ગયો, છતાંય માયનું હું ઓલાએ કીધું ને કૂતરું માની લીધું. કૂતરું માયનું તો ભાગી, ઓલું કાંકારા કરતું ભાગી ગયું તો એ બકરું જ લાગ્યું નહીં, એને કૂતરું જ લાગ્યું. પણ આ તો બકરું છે કે કૂતરું ખબર ન પડીને ભાગી ગયું મૂકી. આપણી અટણ આ દિશા છે. કોઈ કે આ બરાબર નથી તો આપણે મનમાં ખૂચે નહીં. ભગવાન વિશેની માન્યતા આપણી, કોઈની માન્યતાઓ કાંઈક જોયો કોઈ નથી એટલે બધાને ડખો છે. ઓલા તો જોયું તોય ડખો થઈ ગયો, કારણ કે દર વખતે એકને એક વસ્તુ કહે ને માણસને એટલે એને મનમાં ભ્રાંતિ થાય, હશે કે નહીં, એને શંકા ઊભી થાય. તો હતું તોય નાખી દીધું. બીજા અવતારમાં પાછું એમ થયું, બ્રાહ્મણીનો રહ્યો ને ઓલા ઠગે એમનું રહ્યા, પણ બ્રાહ્મણ થોડોક સુધરી ગયો. એવી રીતે આપણે સુધરવાનું છે. બીજા અવતારમાં શું થયું, બ્રાહ્મણ થયો ને એ પાછો ઓલા ઠગ એના આવ્યા સામે. એણે કીધું બાબા કૂતરું લઈને ક્યાં નીકળ્યા? એ કે અમારા બાપ દાદાનો જૂના વખતનો ધંધો છે, અમે બકરા પાડી થોડા, અમે તો કૂતરા જ પાડી છે. આ તો અમારા દાદા દાદા વખત અમારે હા એમ હતું કે નહીં, અમારે કૂતરું પાડવું છે, અમારે ઘેર નહોતું તે લેતો. ઠગને એમ છે કે મારું સારું બકરું દેખું છું અને હા એમ કે કૂતરું વખત કહેવાય. તો બીજો ઠગ પાછો સેટો ભેગો થયો. એને કીધું કે બાપા કૂતરું, હા કે કૂતરા વિશે પૂછવાનું, આ બહુ હારા મારું છે ને મને યજમાને મફત દીધું, લ્યો 1 રૂપિયો આપણે દીધો નથી, પણ કૂતરું એટલે કૂતરું, આવું કૂતરું કોઈને મળવું ભાગે મળે એટલે જ મેં પાડીને લઈ જાઉં છું. થોડા ઠગને એમ થયું કે આપણે કૂતરું પડવું એવા બકરું, એને બીક કરી ગઈ.
ત્રીજી વખત પાછો એટલે ઠગ આવ્યો, તરત કીધું તું કૂતરા વિશે કંઈ વાત કરતો નહીં. કૂતરું અમારા જમાનામાં પવિત્ર ગણાતું, કૂતરું મર્યું એટલે બહુ તર્યું, એટલે અમે કૂતરું રાખ્યું છે. ત્રીજો ઠગ પૂછવામાં જ ન રહ્યો, ભાગી ગયો. ત્રણેય ભેગા થયા કે સારું બકરું હતું પણ આપણે કૂતરું કેમ થયું છે, કૂતરું છે બકરું. એ કે આપણે ત્રણેયની ભ્રાંતિ થઈ ગઈ, હતું તો બકરું પણ કૂતરું દેખાય. બસ આપણો અહીંયા જવાબ આવી જાય છે કે જ્યાં જોવું જોઈએ જોતા નથી. દાખલા તરીકે અંદર ઈશ્વર છે ને, ઈશ્વર કહેતા આપણો વાંધો પડે, ઈશ્વર જોતા નથી અને એને માની લીધો. ઓલા માયનો નહીં, પછી સેમ સાબિત કરી દીધું. આપણે એ સાબિત આપણે મેળે કરવું પડશે. દાખલા તરીકે શ્વાસ ઉશ્વાસ આવે છે જાય છે, દેખાતા નથી, પણ છતાંય જો એની ધારણા બાંધી એક નજરે જોવામાં આવે, બીજું બધું જ ભૂલી જવામાં આવે તો એક દિવસ શ્વાસ ઉશ્વાસ નજરે આવશે. અને એ નજરે આવે તો એની સાધના શરૂ થાય તો એ ક્યાં સુધી જાય, ક્યાંથી આવ્યા એની ખબર પડી જાય. અને ખબર પડી જાય તો આપણા કર્મ અને ધર્મ બે દેખાઈ જાય કે આપણે કર્મ શું કરીએ છીએ, ધર્મ હું પાડીએ છીએ. ધર્મ કેને કહો એ ખબર નથી, કેમ પાડીએ છીએ. જેમાં એને કૂતરું પાડ્યું એવી વાત કરે, બકરાને કૂતરું બનાવ્યું, કૂતરાને બકરું બનાવી દીધું. હતું એ નહીં, બકરું બકરું જ હતું, એમાં કૂતરું નહોતું, છતાં એક જણાને કૂતરું દેખાણું, એક જણાને બકરું. બસ આપણી માન્યતા હતી, માની લીધું એટલે ઓલા નાખી દીધું, નકર માન્યું નહોતું ન નાખ્યું. જોઈને જાણી લીધું ભાઈ હાલે હાલતો હતા તો વયો જાય. પણ મનમાં શંકા કરી વારંવાર હશે કે નહીં, હશે કે નહીં. એમ સાધુ સંગતે વીરા સાધુ કહેવાય, નિત્ય નિત્ય ગંગાજીમાં નાહી. સાધુનો સંગ થાય તો સાધુ કહેવાય, પણ જેનો તેનો સંગ કરીએ તો શું થાય? તો નક્કી ન હોય તો કોઈ ગમે ના બેઠો ભેગો બેઠો હોય એનો ભરો ન કરાય. શું કામે ગમે ના ભેગો બેઠો, બોલો સાધુ સંગે બેઠો ભાઈ કેવા માણસ સામે બે જોતો ખરો. એમ આપણે મન સાથે બેસતા બેસતા દોસ્તી આત્મ સાથે થાય તો આપણો ઉદ્ધાર થાય. તો મન કેની હારે રહીએ? મનની દોસ્તી કરવી હોય તો પહેલાં શ્વાસની દોસ્તી કરવી પડે. નકર મન સીધું હાથમાં આવે એવું નથી. મન તો રખડતું રહે ચારે બાજુ. જો ને તમે શ્વાસમાં જરાક મૂંગો દઈ દો તો મન ગમે ત્યાં રખડતું ભૂગી જાય. ખારું હા મારા ઘરને કોણ ખખડાવે, કાકા એનું ઘર છે, શ્વાસ છે એને રહેવાનું ઘર છે. કોઈને મન હાથમાં નથી આવતું, મન કયું નથી કરતું, તો આ સાધના કરવી પડે. આ સાધનાનો અર્થ એવો છે કે મનને ગોખી તો ધનરૂપી આત્મતત્વના દર્શન થઈ જાય. તો મનને કાબૂમાં રાખવું હોય તો પહેલાં શું કરવું પડે? પહેલાં મન રખડતું બંધ કરવું પડે. રખડતું બંધ કરવા માટે શું કરવું પડે? શ્વાસ ઉશ્વાસ એનું ઘર છે. ઘર ઉપર આપણે ચોકી પહેરો રાખી, જેમ કોઈ રેકી કરવા આવે, ચોરી કરવાવાળા કોઈલા, તો આપણે ઘરનું ધ્યાન રાખીએ ભાઈ હમણાં ધ્યાન લાગ્યો, ચોરીનો રંજાડ બહુ છે, કોઈ બાવા સાધુ કોઈ આવી જાય ઘરી જાય તો આપણે ચોકી પહેરો વધારી દઈએ. ચોકી પહેરો શું કામ વધારી દઈએ? કોઈનું ઘરમાં કાંઈ થાય ને તો મેળ ન આવે. એમ આ શ્વાસનું ઘર, અંદર મનનું ઘર શ્વાસ છે. તો શ્વાસ ઉશ્વાસને જોવા માંડીએ તો તરતો તરત મન હાથમાં આવશે, કારણ કે એનું ઘર છે એટલે મન ત્યાં આટા ફેરા મારે. શરીરની બધી પ્રક્રિયા બંધ કરી દઈએ, જોવાનું બંધ કરી દઈએ, હલવા ચલવાનું બંધ કરી દઈએ, પલોઠી વાળીને એક સુખાસનથી ખાલી શ્વાસને જોવા માંડીએ તો મનની ક્રિયાની ખબર પડવા માંડી. મન શું કરે છે જરા કે મન વિચારમાં જાય, ફરીથી મનને જો શ્વાસ ઉશ્વાસમાં જોવામાં ખબર પાડવામાં એને રોકી દઈએ તો મનની સંગત ઈશ્વર સાથે થવા માંડે. પહેલાં સૂક્ષ્મ રહે, પહેલાં સ્થૂળ શબ્દ આવે છે. સ્થૂળ શું આવે કે પહેલાં શ્વાસનો કલર દેખાય કે શ્વાસ કેવા રંગનો. દાખલા તરીકે શ્વાસનો રંગ લીલો છે. લીલો છે એટલે પૃથ્વી તત્વનો રંગ પીળો છે. એટલે જ્યારે આપણે કોઈ પણ કણ વાવી, બીજ વાવી તો અંદર એ પીળાશ પકડે, એનું મૂળિયું પીળું થાય. પણ જેવી એનું પાંદડું ફૂટે, અંદર ડોકું ફૂટે તો એ લીલું થઈ જાય, કારણ કે એ શ્વાસની સંગતમાં આવે એટલે લીલું થઈ જાય. તો શ્વાસનો કલર લીલો છે. આ બધી જ વનસ્પતિઓ જો તમે લીલી છે તો એ શ્વાસ છે, એ પવન હારે એનો સંબંધ છે. તો એ શ્વાસની સંગત કરી, એમ આપણે શ્વાસની સંગત કરી તો મનની ઉર્જાઓનો ખ્યાલ આવે. શ્વાસ હારે હાલવાનું. વિપશ્યનાનો અર્થ એ છે વિપશ્યના. પશ્યના એટલે દેખો, વી એટલે વધારાનું. જે અણમોલ રતન છે એને
પોતે અનુભવ કરીને જોઈ લેવું. કોઈ પણ દાર્શનિક માન્યતાઓ કે કોઈની વાત માનવાની નહીં, વાતો સાંભળવાની નહીં, જોઈને પોતે પોતાનું દર્શન કરી લેવાનું. તો એને માટે કીધું તમે શ્વાસને જોવા માંડો. શ્વાસને જોવા માંડશો એટલે મન હતાણ થાય, ખ્યાલો આ મને ક્યાં લગાડ્યું, ઘડી કંટાળો આવશે, ઘડીક બંગાવો આવશે, કંઈક કંઈક થાય, અને કાં ખોટા વિચાર આવશે, સારા વિચાર આવશે. સારા વિચારમાં તમે નહીં માનો ને તો ખોટા વિચાર કરશે. એને મનને હું ખોરાક જોઈ છે બે પણ. તમે સારું ચિંતવો તો ભલે, ખરાબ ચિંતવો પડે, એમાં વહી જાઓ. જો મનને ખોરાક ન આપી અને એમનું રાખી ખાલી શ્વાસ અમું જોઈએ તો મનને અન્ય રહે. પણ જેવું શ્વાસ અમું કરશું તો શું થાય, કોઈ ઘરમાં કંટાળો આવે, એટલે કંટાળો આવે પોતે બહાર નીકળવાનું કરશે તો આપણને ગમે ત્યાં વિચારમાં દોરવશે. ઓઈલો આમ હતો ભૂતકાળમાં દોરવે અને કાં ભવિષ્યકાળમાં દોરવે. તો ભવિષ્યકાળ એ ખોટો છે, કારણ ભવિષ્યમાં શું થાય આપણને ખબર નથી. જ્યાં સુધી આપણે વર્તમાન કાળમાં નથી ત્યાં ભવિષ્યની આપણે કોઈ બાંધ નાખી તુલના તો કંઈ શું બને નક્કી નથી. એમ ભૂતકાળ ગમે એવી સારી વસ્તુ બની તોય આપણને કંઈ પાછી એમાં તમે ફેરફાર કરી નથી શકતા. એમ ખોટી કે ખરાબ વસ્તુ બની તો એને આપણે ફેરફાર કરી શકતા નથી. એમાં ભૂતકાળમાં રહી શકતા નથી અને ભવિષ્યમાં રહી શકતા નથી. રહેવું હોય તો વર્તમાન કાળમાં રહેવું પડે, અને વર્તમાન કાળમાં કાંઈ છે નહીં. કે સારી ઘટના છે તો આપણે એના પ્રત્યે રાગ, એના પ્રત્યે મોહ, એના પ્રત્યે આસક્તિ આવશે. અને જો ખરાબ ઘટના છે તો એના પ્રત્યે દ્વેષ જાગશે, ઈર્ષા જાગશે. હવે દ્વેષને ઈર્ષા જાગે એ આપણને ગમે નહીં. એવી કંઈ ઘટના ઘટી, કોઈ અપમાન કરી નાખ્યું, કોઈ આપણને કડવા વેણ કીધા, કોઈ શબ્દો એવા કીધા તો જિંદગી આખરી એને યાદ અપાવ્યા કરશે, યાદ અપાવ્યા કરી અંદરથી કોરી ખાય. ઓલી ઘટના તો કેદુની ઘટી ગઈ, કેદુની બની ગઈ, એને વર્ષો 20 વર્ષ વયા ગયા, પણ રોજ આપણે યાદ કરીને એને તાજી કરી. જેમ વાંદરામાં એવું હોય કે વાંદરા એકબીજા બીમાર પડે તો એકબીજાની સારવાર કરે. ઘણી વખત એક ડાળથી બીજે ડાળ જતા ક્યાંક ઠૂઠું લાગી ગયું હોય, થોડું ઘારું પડી જાય તો એની સારવાર કરવા બીજા વાંદરા તરત દોડી આવે. શું કરે? એવી હોય એને ખબર હોય કે આ વનસ્પતિ છે ને, તરત હાજા કરી દે ને નવી રૂજ આવી જાય, ચામડી તરત આવી જાય, લોહી નીકળતું બંધ છે. એની પાસે વાંદરાઓને ખબર હોય તો વાંદરાનું ટોળું તરત એની પાસે આવી જાય. શું કરે? ક્યાંકથી વનસ્પતિ લાવે, ડૂસો કરી જ્યાં લાગ્યું હોય ત્યાં ડૂસો ભરાવી અને બેહે જાય. એ બેહે પહેલાં બીજો વાંદરો આવી જાય, એ કે મારી સેવા કરવી. એ બીજો ઉખેડીને પાછું ત્રીજું ભૂહાય. એમ ઓલું ભૂહા કરે ને એ ઓલું ઘારું બોરાવા ન દે. નકર છે હાદાની વનસ્પતિ, દવા હાદા કરવાની છે. એ જો ઘડીક વાર રાખે, 2-3 કલાક રાખી દે તો એ ઘારું બોરાઈ જાય. એવી વનસ્પતિ હોય. પણ ઓલો કે હું સેવા કરું, ઓલો કે હું સેવા કરું, સેવાને બદલે થાય હું કો સેવા. એમ મન હારી વાતને દોરવાની આપે કે આમ કર્યું હોત તો સારું હતું, તેમ કર્યું હોત તો સારું હતું, બોલાય મારું અપમાન કર્યું, નકર હું આમ કરી નાખત. તો જે આ મનના ઘોડા છે રાગ ઉત્પન્ન કરે કે દ્વેષ ઉત્પન્ન કરે. આ રાગ ઉત્પન્ન કરે, દ્વેષ ઉત્પન્ન કરે, એ બેયથી પર જોવાનું છે. રાગ એ આપણો નથી, દ્વેષ એ આપણો નથી. કારણ કે ભૂતકાળ થઈ ગયો એ આપણે હારી બની ખરાબ એક ઘટનાનું આપણે પુનરાવર્તન નથી કરી શકતા, બદલી શકવાનું નથી. અને એમ ગઈ આવે એમ વસ્તુ હોય એને આપણે ફેરફાર કરી શકતા નથી. જીવવાનું કંઈ હોય વર્તમાન કાળમાં તો એ વર્ષથી આપણે ઘારું બોલવા દેતા નથી. ઓલાય મારે અપમાન કર્યું, ઓલાય મારે અપમાન કર્યું. માનો કે માણસ જે તે સમયે સાવ સામાન્ય માણસ હોય અને 20 વર્ષ પછી સામું મળે તો આપણે એની મૂર્તિ કેવી ઘડી ખરાબ આવે લાગો તે ભેગો થાય એટલો એનો આમ કરી નાખો, તેમ કરી નાખો. ઓલો મોટો સંત થઈ ગયો હોય 20 વર્ષમાં, અને આ જે ન્યાન્યાર હોય જે ઓલો ભારો ઉપાડતો હોય, ઘારો બોલાવા દેતો ન હોય કાંઈ માટે ઘડીને ઘડીએ. તો એ યાદી કરી કોઈને? આ મને. ઓલાને ખબર નથી. તો આ ભૂતકાળની યાદી કોતરતા એને જિંદગીભર 20 વર્ષ સુધી આ ભાર ઉપાડીને બેઠો, એના પોતાના હાથમાં કાંઈ આવ્યું નહીં. ન ઓલાનું ભલું થયું ન પોતાનું ભલું થયું, છતાંય આ ભાર એમનું રહ્યો. તો આ ભાર કઈ જાય? આ મનની સાધના કરવામાં આવે અને વર્તમાન કાળમાં શ્વાસ ઉશ્વાસ સાથે રહેવામાં આવે તો ભૂતકાળ વયો જાય ને ભવિષ્યકાળ વયો જાય. વર્તમાન કાળમાં જે વસ્તુ છે એમાં હાજર રહે તો કર્મ બંધાતા બંધ થાય તો ફળ એના આવવા શરૂ થાય. આ તો આપણે તકલીફ કેવી છે? 4 પ્રકારના માણસો કીધા કે એક માણસ અંધકારથી અંધકાર તરફ જતા હોય, બીજા માણસ પ્રકાશમાંથી અંધકાર તરફ જાય,
અને બીજા અંધકારમાંથી પ્રકાશ તરફ થાય, અને એક પ્રકાશથી પ્રકાશ તરફ થાય. આ 4 પ્રકારના માણસો આ જગતમાં છે. આ ચારે માટે દીવાદાંડી રૂપ સાધના કરવી પડે. તો આપણે તકલીફ કેવી છે? અંધારેથી અંધારે જવાવાળા માણસો જાજા. એક તો પોતે અત્યારે તકલીફો ભોગવે, ગરીબાઈ ભોગવે, માન અપમાન સહન કરે, એવી આપણી ધર્મગ્રંથિ, આપણી માન્યતાઓમાંથી આપણને જન્મ મળ્યો દુઃખો તકલીફ વેઠવા માટે વેઠી છે અત્યારે. અને છતાંય શું કરીએ છીએ? એક તો જૂના કર્મને હિસાબે આપણને આટલી તકલીફો, આપણી વિટમણાઓ, શારીરિક ક્ષમતા ઓછી હોય, માનસિક ક્ષમતા ઓછી હોય, આર્થિક પોઝિશન બધી રીતે આપણે ઘેરાયા હોય, તો એ પૂર્વના થોડા કર્મને કારણ વિના થાય. હવે એવો સમય હતો એટલે આવું થયું. એક તો બધી કઠણાઈઓ ભોગવી છે, હવે એક બાજુ ભોગવી છે અને પાછું બીજું કરીએ છીએ હું. કોઈને કટુ વાણી કરીએ, કોકની ખટપટ કરીએ, કોકની ઈર્ષા કરીએ, કોકની યારે વ્યવહાર સારા ન કરીએ, વાત વાતમાં ખીજ કરીને કોકને ન બોલવાનું બોલી જાય. તો એક તો ખરાબ છે, પરિસ્થિતિ ખરાબ છે. અને પાછા વાવેતર કેવું કરીએ? ખરાબ. બાયટું કેવું? ખરાબ. તો શું થયું કે એ અંધકાર તો હતો, પોતે પ્રકાશમાં નહોતો. કેટલી તકલીફો વેઠીને કારણ શું કારણ થયું? કોઈ એવું કર્મ હતું જેને લીધે આ બધી તકલીફો, વિટમણાઓ, શારીરિક માનસિક બધી તકલીફો વેઠી ચાલુ હતી. અને એમાં પોતે એવું બાટે છે, ખરાબ બાટે છે, શબ્દોથી બાટે, વાણીથી બાટે, વ્યવહારથી બાટે, લઈને કોઈનું દે નહીં, કોઈનું ચોરી આવે. એક તો તકલીફ હતી ને પાછું આ કારણ હતું. એમાં આ અંધારા તરફ અંધારાની ગતિ થાય. જે માણસ વાહેલું બીજ જે જગતમાં વાવીને જાય એ આગળનું કર્મ બને. છેલ્લે છેલ્લે માનો કે આપણે એમ છે કે રામનું નામ લેવડાવી દઈએ, કૃષ્ણનું નામ લેવડાવી દઈએ, પણ એ બીજ વાવવા તમે નહીં, એ વાવે તો થાય. તમે 12મો અધ્યાય 15મો અધ્યાય વાવો તો એને કાંઈક બી ઉગે નહીં. પોતાના મનમાં છેલ્લા વિચારની જે શૃંખલા છે એ આગલા જન્મની ચાવી બને. હવે બને છે એવું કે આપણે વાહેલા વાવવા માગીએ છીએ, એ કંઈ વાવતો નથી, તો એ કાંઈ થતું નથી. તો એક તો ખરાબ હતો અને ખરાબ વાવ્યું તો ફરીથી એના કરતાં ખરાબ વસ્તુ મળવાની થાય. માટે ધ્યાન નહીં રાખવાનું, આપણી પરિસ્થિતિ ખરાબ છે, નરસી છે, આપણે કર્મ એવા છે. તો હવે મીઠા કરવા હોય તો શું કરવું પડે? સારું બાંટવું પડે કે ભગવાન અમને જે કાંઈ દીધું એ અમારા ભાઈ પણ સારી બોલી, કોઈની ઈર્ષા ખટપટ નહીં, અને એમ વ્યવહાર સુધારી નાખે તો આગલો જન્મ સુધરવાની તૈયારી થાય. પાછો અટાણે ખરાબ, પાછું ખરાબ બાટે છે તો અંધકારમાંથી અંધકાર તરફ ગયા. બીજો માણસ એવો છે કે પ્રકાશમાંથી અંધકાર તરફ જાય. દાખલા તરીકે કોઈને સાહુકારી મળી, ગામમાં નામ છે, પૂર્વની કમાઈ છે, તો એને પ્રકાશ તરફ જવું હોય તેને બદલે અંધકાર તરફ જાય. પ્રકાશ શું? પૂર્વની કમાઈ હતી એટલે સાવકાર છે, ભગવાને બધી વસ્તુ આપી, આર્થિક પોઝિશન સારી આપી, શારીરિક આપી, માનસિક આપી, બધી બાબતમાં એનું નામ આપ્યું, સમાજમાં ઉજ્જવળ નામ થયું. પણ જાહે ક્યાં? અંધકાર તરફ. અહમ થાય, મારા જેવું કોઈ નહીં, હું કહું એમ થાય, મારા જેવા ભોગ કોઈ ભોગવીને હોગે. અમે તો કેટલી જગ્યાએ ફરવા જાય તો અહમના પોટલા બાંધે. થોડુંક દાન દઈએ તો કે ભાઈ અમે કથા અમે એટલી કરાવી નાખી, એટલી સપ્તાહમાં અમારો ફાળો છે. તો આ જે અહમ છે એ કોકને દેખશે તો એમ કે હારા આ કાંઈ કામ નથી કરતા એટલે રે ને હારા ભૂખા મળશો. એક શેઠ એક છોકરો મોરલી વગાડતો હતો નદીના કિનારે, બકરા ચારે, મોરલી વગાડે. એમાં એક શેઠ નીકળ્યા ગાડી લઈ, એમાં કુદરતી ત્યાં ઊભી રાખી એને તે કે હા મોરલી હું વગાડશું, કામ કર કામ તો તારું કાંઈક ઉદ્ધાર થાય. મોરલી વગાડે તને નહીં થાય, તને શું મળે કે બસ આખા વર્ષના રોટલા પાણી મને મળી જાય, મારે વાપરવા જોગું મળી જાય, મને બધું ઘણું છે. ગાડા આનું કરતાં કાંઈક વધારે કરી નહીં તો તને વધુ ગાયું સાહેબ તો તને વધારે પૈસા મળે. વધારે પૈસા મળે શું કરવાનું? વધારે પૈસા મળે તો આપણે સાવકાર થઈએ, સાવકાર થાય તો ઘણા સાધનો થાય, સાધનો થાય તો પછી શું થાય? સાધનો થાય તો તારે ઘરની ગાયું, ઘરના બકરા થાય તો તારે કાંઈ કરવા પણ નહીં, કોઈની પાસે માગવું નહીં, અને બધા રૂપિયા તારા થાય. કે પછી શું થાય છે? પછી કે નિરાશ કરવાય તો એલા એટલું બધું કરીને પછી નિરાશ કરો, તો હું અટાણે નિરાશ કરું તમને વાંધો હું છે? અટાણું એ જ નિરાશ જ કરું છું.
તમે બાંધો છો, હું તો નિરાજમાં જ છું. એમ અંધકાર પ્રકાશમાંથી અંધકાર તરફ જવાનો રસ્તો થયો. કોકને દાન દે તો હાલ્યો હરાવ, કર્મના ફૂટેલા છો, નકર હું તમારે લેવું પડે, અમે તો જો કેટલી મહેનત કરી, કામ કરી એટલે મળે, તમને ખબર પડે, એમ કહીને આપશે તો શું થાય? એ કર્મમાં બંધાણું. પ્રકાશ ભગવાને આપ્યો હતો, ગયો ક્યાં? અંધકાર. આવતો જન્મ એના કરતાં નબળો. તો અંધકારથી અંધકાર તરફ અને પ્રકાશથી અંધકાર તરફ ગયા. બીજો શું છે કે અંધકારથી પ્રકાશ તરફ જાય. આ પ્રકાશમાંથી અંધકાર તરફ ગયો. હવે આ પ્રકાશમાંથી આવ્યા નથી, અંધકારમાંથી પ્રકાશ તરફ. એટલે ભગવાને જે નથી આપ્યું છતાંય પોતે ભગવાનનો આભાર માનશે. ભગવાન તે મારી કેપેસિટી કરતાં ખૂબ આપ્યું છે. જેને તેને દુઆ દેતા પડશે, હે ભગવાન આનું કલ્યાણ થાવ, હે ભગવાન આનું કલ્યાણ થાવ. તો શું થાય કે એનું અંધકારથી પ્રકાશ તરફ ગતિ જાય. તો એની જે જીવન લીલા છે આખું કાર્ય બદલી જાય. અને બીજું પ્રકાશથી પ્રકાશ તરફ જવું હોય તો એક તો જ્ઞાન, સમૃદ્ધિ બધું આપ્યું હોય ભગવાને, પણ કોઈને બાટે નહીં. તો પણ એ જેમ જેમ આગળ વધે એમ પોતાના જીવનમાં બાંટતા જ જાય. એક તો ભગવાને સમૃદ્ધિ બધી આપી, જ્ઞાન આપ્યું, વિદ્યા આપી, જે કાંઈ આપવું તે બધું ભગવાને આપ્યું. એ બાંટવાનું ચાલુ કરતી પરમાર્થ અર્થે જીવે. કોઈને કાંઈ વસ્તુ લેવા ન દેવા, છતાં બધાને આપ્યા વિના જાય નહીં. મહાપુરુષોની ખૂબી છે, પોકારી પોતાના મનમાં તો પાકું થઈ ગયું, પોતે બ્રહ્મના દર્શન કરી લીધા હોય, છતાં બીજાને બાંટવા માટે જીવે. પછી એનું કાર્ય પૂરું થઈ ગયું હોય, પણ શું થાય? પછી એને એમ થયું છે તો બાંટતા જાય. કોઈ અધિકારી આવી જાય લઈ જાય તો જીવન એનું તો સફળ થઈ જાય. તો પોતે આવ્યા એ ધક્કો ન થાય. નકર મળવી લીધું પછી તમે જમી લીધું પછી ત્યાં થોડા સારા એટલે ઊભા રહ્યો, પાછો ગયો. બસ એવી વાત છે. ઓલા લોકો બીજી થાળી લઈને ઊભે તો બીજાને બાંટવા હાટું, કોઈ રહી ન જાય. એવી આ જીવનની નિત્ય નિત્ય ગંગાજીમાં નાહીએ. આ જો મનથી નાહવાની શરૂઆત થઈ જાય, શ્વાસ મનને ઓળખાવે, શ્વાસનું ઘર બતાવે. શ્વાસ બીકણું, મન બીકણું પણ છે. દાખલા તરીકે કોઈને લોહી વધારે નીકળ્યું હોય કે કંઈ એવું અકસ્માતની ઘટના દેખી જાય ને તરત બેસોડ થઈ જાય. એ ગયા ભાઈ બેસોડ થઈ ગયા, પછી એને દવાખાને લઈ જવા પણ શુદ્ધિકરણમાં કે હું ક્યાં છું, ઓલી હું જોવાનું નહીં. એમ આ મન બીકણું પણ છે. જો એને બીતા શીખવાડી દે તો શ્વાસમાં ગરી જાય, પણ એને રમતા શીખવાડે તો શ્વાસ ઉશ્વાસની સાથે આપણા કર્મને તોડે પણ છે. કેવી રીતે? સૂક્ષ્મ સંવેદના ઉત્પન્ન થાય, સ્થૂળ સંવેદના ઉત્પન્ન થાય. તો સ્થૂળ સંવેદના અને સૂક્ષ્મ સંવેદનાઓ શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા કરી ત્યારે શરીર ઉપર સંવેદના ઉત્પન્ન થાય. ક્યારેક ખંજવાળ આવે, ક્યારેક પરસેવો વળે, ક્યારેક ગભરાટ થાય, ક્યારેક પમરાટ થાય અને ક્યારેક વાઇબ્રેશન રૂપી ઝબકારા થાય. કંઈ ખાલી શ્વાસ ઉશ્વાસ હું જોઈએ છીએ ત્યારે. તો ઘડીક થાય તો એમ લાગે હાલ ખંજોરી રહી, પણ જો તમે જોવા માંડશો શ્વાસને તો ઓલી ખંજોરવાથી ધીરે ધીરે બંધ થઈ જાય. એક વખત તો તીવ્ર આવે કે જલ્દી ખંજોર લઈ, ખંજોરીને પાછું શાંત છે, વળી ઘડી ખમી પાછી લાગે, બીજે લાગે, ત્રીજે લાગે. શું કામ? મનને આપણે કાબૂમાં રાખ્યું છે, શ્વાસ ઉશ્વાસમાં વળગાડ્યું છે, એને કામે વળગાડ્યું છે. એટલે આ સંવેદનાઓ પાપ પુણ્યના રૂપમાં આવે. પણ એને જો જોવા માંડીએ કે ભાઈ આ વાતે વહી જવાની, ઓલી વાતે વહી જવાની, સારી વાત લીધી છે તોય વહી જવાની, ખરાબ લીધી છે તોય મન તો એ જતું કરવાનું છે, એકે કાંઈ આવવાનું નથી. તો સંવેદનાઓ સૂક્ષ્મ હોય કે સ્થિર હોય કે સ્થૂળ હોય, એકેય વસ્તુ રહેતી નથી. એમ સુખ આવે કે દુઃખ આવે એ કે આપણા નથી ને આપણી પાસે રહેતા નથી. તો સુખ દુઃખના જો દ્રષ્ટા બની જાય તો સુખ કે દુઃખ આપણી ઘેરે આવે નહીં. જેમ ચોરના તમે દ્રષ્ટા બની ગયા, તમે જાગી ગયા, તમને દેખી ગયા ખરા આ તો ગદના જાગે છે તો ચોરી કરવા આવશે નહીં. એમ સુખે આપણી ઘેરે આવે, દુઃખે આપણા મનમાં આવે, પણ દુઃખ અને સુખને દ્રષ્ટા ભાવે જોતા શીખી જાય તો સુખે લાંબો સમય નહીં રહે, દુઃખે લાંબો સમય નહીં રહે. એટલે સંત મહાપુરુષો ક્યારેય દુઃખી નથી. આનું કારણ શું છે? ગમે એટલી વિટમણા પડી તો પોતે સુખીને હસતા હોય છે. શું કામે? આ બેમાં કહીએ એને સ્વીકાર્યા નથી. ન સુખને સ્વીકારે ન દુઃખને. એને ખબર છે કે આ કાયમી નથી ને આ કાયમી નથી. એક દિવસ અમારા દેહે કાયમી નથી, પણ આમાં જે તત્વ છે ઈશ્વરી તત્વ એ કાયમી છે. એના દર્શન માટે જીવન પર ઘસાતા રહે કોકના માટે. જેમ ઘસીને ઉજળા થાય એમ ઘસાઈને પોતે ઉજળા થતા હોય.
માહેલાએ મનડા કેમ તું ભૂલ્યો વીરા, દર્શન ગુરુજીના કરીએ. આ માહેલા મનડાને આપણે ભૂલી ગયા છે. ઉપલું ઉપલું મન છે ને 10% કામ કરે. અંદર આપણે ગમે એટલી ભક્તિ કરીએ, દીવાબત્તી કરીએ, ગમે એટલું કરીએ તો એલા અંદરવાળાને ખબર નથી પડતી કોઈ દી. 90% ભાગ એવો છે એને ખબર નથી. એ 10%માં આપણે જીવી જઈએ તો જિંદગી પૂરી થઈ જાય. અને સંત મહાપુરુષોને ઘટે નહીં, ક્યારે બીવે નહીં, પાછું 90% જીવે. એ 90% ભેગા થઈ જાય એટલે એની માટે 100% થઈ ગયા. અને કેટલીક આ 10% કામ ન કરે તો કાંઈ નહીં, 90% કામ કરતું હોય. અનકોન્શિયસ માઇન્ડ જેને અંતર મન કહે એ 90% કામ કરે, 10% છે ઉપલું મન કામ કરે. જિંદગી આખી વ્યવહાર આપણે કરીને ગમે ખાવા પીવાના, ધન કમાવાના, જે કાંઈ કરી બધા 10%માં થાય. એ 90%ને કોઈ દી ખબર પડતી નથી. પણ જો એ તત્વને જાણે, શ્વાસ ઉશ્વાસ જાણે, તો અંતર મનનો પડદો કપાઈ જાય તો સૂક્ષ્મ મન કામ કરવા માંડે. તો સૂક્ષ્મ મન જ્યારે કામ કરવા માંડે ત્યારે ન ધારેલા કામ થાય. પછી એમ કે કામ થઈ જાય. શું કામે? એ તત્વ એને જાણી લીધું. એ તત્વ કંઈ આવે? આમ ઉપલા મનને જાણવાની પ્રક્રિયા કરતાં કરતાં એની બધી જ બેડીઓ શાંત થઈ જાય. એને જોઈ લે કે આનું કાંઈ લાંબુ હાલતું નથી. આપણે પટ્ટાવાળાને સાહેબ માનીને બેઠા કાં તો બધું કામ કરી દે, પછી ખબર પડે આ તો પટ્ટાવાળો છે. એવી રીતે જ્યારે ખબર પડે કે આ 10% આખી જિંદગી ગુજારી નાખી, 90% આપણે સાહેબ પાસે સાહેબની ઓળખાણ વગર કામ કરીએ. એટલે અંદર સાહેબ કે મેરામાં માહી બોલે. એ જે માહી બોલે એને ગોતવાના છે. એટલે માયલાએ મનડાએ કે તું કાં ભૂલ્યો વીરા, દર્શન ગુરુજીના કરીએ. ગુરુજીના દર્શન કરે તો આ 90% મહાપુરુષોને જે કરવાનું કહે ને કે ભાઈ જ્ઞાન ગંગામાં નાહી લે, તો આ જ્ઞાન ગંગામાં ગુરુજી નવડાવે. એ કઈ ગંગા? 90% કોઈ દી આપણે જોયું નથી. જિંદગી આખી પૂરી થઈ જાય તો 90% એમને પડીને શક્તિ વહી જાય. વૈજ્ઞાનિકો પણ એમ સાબિત કરીએ કે આપણે 98% શક્તિ એમનું વહી જાય. જિંદગી જીવી ત્યાં સુધીમાં 2% શક્તિ વપરાય છે. આઇઝેક ન્યૂટન અને ગેલિલિયો અને પછી સ્વામી વિવેકાનંદ એના જીવનમાં 4%થી 5% શક્તિનો ઉપયોગ થયો, બાકી 95% વહી ગયા. વૈજ્ઞાનિકોની સાબિતી. તો આ દ્રષ્ટિએ પણ આ મન જે અનકોન્શિયસ માઇન્ડની શક્તિનો આપણે ઉપયોગ કર્યા વિના જન્માંતરો ખોઈ નાખીને પછી ખબર પડે ત્યાં યુગો વયા જાય. પાછો મનુષ્ય જન્મ આવે તો એથી મેળ ખાય, તારક મેળ ખાતો નથી. એ જાણવામાં આમાંનામાં રહી જાય તો કોઈનો મેળ ખાતો નથી. માયલા મનડાને કેમ તું ભૂલ્યો વીરા? આ મનને એમ કહે છે ભાઈ તું, મીરાબાઈ કહે કે તું અંદર તારા મનને મેન વ્યક્તિને તું ભૂલી કેમ ગયો? મારા વીરા દર્શન તો ગુરુજીના કરીએ. ગુરુજીના દર્શન કરી નાખો તો કે તું તોય તને ઓલું ભાન થાય. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ગુણ ભવસાગર તરીએ. ભવસાગર તરવું હોય તો કે કુડીને કાયા માનસરોવર જોઈએ. માનસરોવર જાય તો ક્યારે થાય? માન મૂકી તો થાય. જેમ ગંગા સતી કે ને માનને મૂકીને આવો મેદાનમાં. માન મૂક્યા વિના તાય થાય નહીં. અને આપણે માન ભેગું લઈને જાય પૈગે લાગો તો પૈગે લાગતા નથી. આપણો અહમ એમનું નહીં. માથું ગમે એટલું નમાવ્યું પણ અંદર જ્યાં સુધી અહમ ન તૂટે ત્યાં માથું નમાવી કે ન નમાવી કાંઈ ફરક પડવા નથી. દર્શન એના છે કે મારું અહમ મૂકીને સમર્પણ કરું છું. એને બદલે અહમ તો આપણો ઊભો ન પડ્યો તો સમર્પણ નથી. અને સમર્પણ નથી ત્યાં સુધી વસ્તુ સાધ્ય બનતી નથી. ત્યાં સુધી જિંદગી આમને એમ રહી. ધ્યાન ધણી કેરું ધરવું રે, બીજું મારે શું કરવું રે સુંદર શ્યામ, બીજાને મારે શું કરવું? ધ્યાન ધણીનું ધરવું કે મારે ધ્યાન ધણીનું ધરવું. હવે ધણી એટલે એમ તો લગ્ન કર્યા તો રાણાનો ધણી થાય. એને એનું નથી કીધું. તરત ધણી કીધો કે એ ધણી નહીં. ધણી તો મેં ધીંગો ધાર્યો, મારા આવાગમન મટી જાય. રાણા એ વરની મેં ચૂંદડી ઓઢી જેથી હું હજર અમર બની જાય. મારી વાહ તો હું અમર બની જાય. ક્યાંક મને તો ત્રાસ દે એટલું હું ભગવાનનું ભજન વધુ કરે. અને વધુ જેમ જેમ ભજન કરે એક દિવસ મને પરમાત્મા ખુદ મળીને આવીને મળશે. પણ વાયા તું ભેગો થયો હોઈશું.
કાંક તે મને તકલીફ ન દીધી હોય, મારા વખાણ કર્યા હોય તો હું ભજી ન વગર રાણા તું મારી માં અમર થઈ જાય. જેમ રાવણને મારવા ગયો તો રાવણે ભેગું નામ આવે, રામને રાવણ ભેગો રાખવો પડે, કૃષ્ણને કંસને ભેગો રાખવો પડે. ન કે કંસ કોઈ નામ કોઈનું છોકરાનું નામ કંસ નહીં રાખે, પણ કૃષ્ણ ભેગો કંસ રાખવો પડે. એમ રામ ભેગો રાવણે ભેગો રાખવો પડે ને. રાવણ થકી રામ ઉજળા થયા, રામને ભજવાના રામને દાખલો દેખનો રાવણ. એમ ધ્યાન મારે ધણીનું ધણવું, બીજું મારે શું કરવું? ધણી એટલે અંદર બેઠેલાને શ્વાસ ઉશ્વાસની સ્વરની સાધનાથી મનને દેખે, મનને દેખા દેખતા સૂક્ષ્મ બની જાય, દેહભાન ભૂલાઈ જાય, ખાલી શ્વાસ રહે. પછી ધીરે ધીરે એ શ્વાસ ઉશ્વાસ તમને અંતર્મન સુધી લઈ જાય, અને અંતર્મનનો જ્યારે પડદો ખોલે ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા ખુદ પ્રગટ થઈને તમારે જ્યારે દર્શન થઈ જાય ત્યારે આવાગમનના એક કર્મ રહે નહીં. એટલે છે ને બધા મંદિરોમાં જાવ એટલે પડદો આડો રાખે. પડદો શું કામ રાખે? આ પડદો મનરૂપી પડદો છે. એ મનરૂપી પડદાને જો પેલો પૂજારી ખેવી નાખે પછી દર્શન થાય. એટલે અંતરપટ રાખવાનું કે ભાઈ અંતરપટ રાખો તો આ અંતરપટ આ છે. અંતર્મન એટલે અંતરિક્ષ અંદરનું મન છે. એ મનારે જે વ્યવહાર નથી કરતા આવડ્યો એ વ્યવહાર કરવાનો છે. નિત્ય ઉઠીને અમે નાહીએ ધોઈએ ધ્યાન ધરીનું કરી. નાહી ધોવાનું કેનું છે? મનથી નાવા ધોવાનું છે. ઓલું તો રોજ નાવાના છે. જેણે મનથી નાહી લીધું એ રોજ નાવાનું, રોજ મન કાયમે કાયમ સાફ રાખવાનું. નિત્ય ઉઠીને નાહીએ ધોઈએ ધ્યાન કરી ધણીનું ધરી, અને તો જ ધણી ધ્યાનમાં આવે, નકર ધ્યાન આવે નહીં. કારણ કે મન ક્યાંય ફેરવે, ઘડીક આમ લઈ જાય ઘડીક તેમ લઈ જાય, ત્યાં તો આપણે કલાકનું ધ્યાન પૂરું થઈ જાય. આમ લાગે ધ્યાન કરતા હોય, પછી ખબર પડે કાં તો ધ્યાનને બદલે તો આ કાંઈક ડખે સડી જાય લાગે. નકર આવ્યા હોય ધ્યાન કરવા કે ભાઈ અમે તો ધ્યાન શિબિરમાં ગયા હતા, દહદી કરી, પણ મનની શિબિર કરી હોય, ધ્યાનની ન કરી. મને એટલે જ્યાં કીધું ત્યાં રખડવા રડી જાય, ન હોય તો ત્યાં પછી જુનાગઢ બેઠો બેઠો સાંભળે. એમ લાગે આગળ જુનાગઢમાં દામોગઢમાં કેમ થયું છે. હવે તારો આ કોણ ભર્યો એનું નક્કી કરી લે ને તો ત્યાં ધ્યાન અહીંયા સડી જાય. અહીં દામોગઢમાં બેઠા બીજાનું ધ્યાન આવે, આ ડખો સડી જાય. ત્યાં 10 દી વયા થાય, ખાઈ પીને રાત કર્યું, વિપસીના કરીને આવ્યા, કાંઈ થયું ન હોય. અંદર મંગારે મેં 2 વાગ્યે નહીં નથી કહેતા મંગારે મેં 2 વાગી હતી એટલા બોલો ત્યારે ધંધામાં ક્યાંય ધ્યાન ન હોય પણ મંગારે મેં ન બેઠી, બસ એવું થાય. એમ ધ્યાન ધણી કર્યું ધરવું. બીજું અમારે શું કરવું? નિત્ય નિત્ય અમે નાહીએ ધોઈએ. આપણે નાહીને ધોઈએ છીએ કપડાં, શરીરને નવડાવીએ છીએ, કપડાં ધોઈએ છીએ, પણ આ મનરૂપી ગોદડીને કોઈ ધોતું નથી. સંસાર સાગર મહાજળ ભર્યો, તારે ભરોસે અમે તરીએ રે, બીજું મારે શું કરું? કે સંસાર સાગર મહાજળ ભર્યો, વાલા અમે તારે ભરોસે તરીએ. જો એનો ભરોસો ન કર્યો હોય તો કોઈ તારે નહીં. તારવા માટે કોઈનો ભરોસો સમર્પણ કરવું પડે. જાય એટલે પહેલાં સમર્પણ કરવું પડે. કોઈ પણ જગ્યાએ જાઓ સમર્પણ કર્યા વિના કાંઈ થતું નથી. દર્શન કરવા જાઓ તોય ભલે ગમે ત્યાં જાઓ તોય સમર્પણ નહીં કરો ત્યાં સુધી કોઈ ભક્તિ કોઈ સાધન કામ આવે એમ નથી. આપણને એમ લાગે દર્શન કરી લીધા, દર્શન કરીએ કાંઈ પાકે નહીં, દર્શન કરીએ કોઈનો ઉદ્ધાર થતો નથી. તમે જોઈ લ્યો ને તમે ખુદ અનુભવો નહીં ત્યાં દર્શન દર્શન નથી. જેમ ખાવા પીવાના 56 ભજના દર્શન કરાવે, ખાવા જ ન દે ને હાન લગર ધક્કા ખવડાવે, દર્શન કરી જાઓ દર્શન કરી જાઓ. તમે ભૂખા ટળવડો પણ સારું કાંઈ ખાવા જ ન દે તો શું થાય? ચોઈટાને ભાગો ને ખારો આ કાંઈ રીત છે? એ તો ખાલી દર્શન કરાવે તો ધક્કા મૂકે, તો એ દર્શનથી આપણને કાંઈ લાભ થાય નહીં. એના કદાચ બાજરાનો રોટલો દાળ દઈ દે તો ખાઈ લીધો એમાં લાભ થાય, પણ દર્શન 56 જાતના ભોજનના કરાવે તો કાંઈ પાકે નહીં. એમ દર્શનથી કાંઈ ન થાય, પોતે અનુભવથી કહેતો થાય. ન કોઈ ચાની એડવર્ટાઈઝ નથી આવતી, ટીવીમાં આવે વરાળો દેખાય એમ કે પી લ્યો, મહેમાન આવે કે જો એડવર્ટાઈઝ એટલે પી લ્યો એક એક ચમચી હાલે. એ દર્શન છે, પણ દર્શનથી આખું પેટ ભરાઈને ખાવું પડે પીવું પડે. એમ સંસાર સાગર મહાજળ પહેર્યો, તારે ભરોસે અમે તરીએ. કંઈ ભરોસો એનો હોય તો તરીએ. પોતાનો ભરોસો હોવો જોઈએ, પોતા ઉપર તો થાય. કોકના પર ભરવું ક્યાં લખે હાલે? સાધુજનને ભોજન જમાડી
કરીએ, જૂઠું વધે તો અમે જમીએ, રાણાજી અમે બીજું હું અમે કરીએ. કે સાધુજનને ભોજન જમાડીએ, વાલા જૂઠું વધે તો અમે જમીએ, એનું હેઠું વધે તો. હેઠું એટલે મોઢે ખાધેલું નહીં, તો પોતે અનુભવેલું, એ તમને રસ્તે લઈ જાય કે તું આમાં પડ, આમાં પાણી મીઠું છે. ત્યાં લગણ જઈને ધક્કોય કદાચ મારે, એ પી લ્યો, પછી તમે એમ કહો કે નહીં અમે એનું પીધેલું હતું ને એ જ સમુદ્રમાં પીધું પણ હતું મીઠું. ત્યાં લગન આપણે ન પીએ આપણને મીઠું લાગવાનું નથી, જ્યાં લગન આપણે ન ખાઈએ આપણે ધરાવવાનું નથી. ગુરુ ગમે એટલું ખાઈ લે તમને ઓળખાણ નહીં આવે, ખાવું તો તમારે પડશે. એમ સાધુજનનું ભોજન જમાડીએ અને જૂઠું વધે તો અમે જમીએ. વૃંદાવનમાં વાલે રાત રચો, રાસમંડળમાં તો અમે રમીએ. રાસમંડળમાં કંઈ આમાં 252 99 નાયડું એ બધી વસ્તુ, આમાં 72 કોઠા, આ દેહમાં બધું બતાવ્યું છે. તો એ જે રાસમંડળી એટલે તમારી આ જે નાયડે નાયડ નસે નસ કામ કરે છે, એ એક ધારા શરીરમાં પરિભ્રમણ કરે અને એ પરિભ્રમણ કરીને આપણા શરીરને જીવંત રાખે. 24 કલાકમાં કેટલાય કોષો જન્મે, કેટલાય કોષો બળે, કેટલાય કોષો નવા જન્મે, ફરી મરે. એમ કરતાં કરતાં જીવનની લીલા સમાપ્ત થાય ત્યાં સુધીમાં અબજો ટન લોહીનો ફેરફાર વ્યવહાર હોય છે. આપણને ખબર ન પડે, ખાલો આપણા શરીરમાં એવડું કામ આવશે પણ એવડું કામ આવે. વૈજ્ઞાનિકો કે આની નસો ભેગી કરવામાં આવે તો અહીંથી ચંદ્ર પૂગે ને એટલી ઊંચાઈ સુધીની નસ માણસના એક શરીરમાં હશે. હવે એણે કેવી રીતે ગોઠવણી કરી છે વિચાર કરો. એટલે કે રાસમંડળમાં તો અમે રહીએ, વૃંદાવનમાં એટલે શું કામે કે આ વન જેવું છે, આ ઘોર જંગલ છે, એમાં કાંઈ નક્કી ન કરી કે ક્યાં નાળીમાંથી શું થાય છે. એટલે આપણી અઘોર દશામાં છે. વૃંદાવનમાં વાલે રાત રીચો, રાત એટલે આ બધું એને પરિભ્રમણ કર્યું. ખાલી આટલા સેન્ટરમાંથી આવે તો લોહી બની જાય. અહીંથી ખોરાક ખાવ, અહીં પહોંચે હોજરીમાં તેની મેળે લોહી બની જાય. વૈજ્ઞાનિકો કે અમારું આ ગજુ નથી કે આ બધું ગમે ખાવ અને લોહી બની જાય અને આ શરીર કેમ જીવંત રહે એમને સમજાતું નથી. આજ સુધી હજી વૈજ્ઞાનિકો આ શોધમાં છે ત્યારે આમાં એવું કયું તત્વ છે, ત્યારે એટલી નળીમાં એવું કયું તત્વ છે ગમે એ ખાય, તમે કેટલી જાતની હાન થતા એટલે મારો બધાનું લોહી બનાવી દે. કંઈ ચાવવા હતા તો આપણે કોઈ ખાંડતાઈ ન જોયું કે આખું પાકું ગરી ગયા છે તો કંઈ ખાંડી તો રહી, આપણે ખાંડવું પડે ને, પણ એમાં એને ખાંડવું નથી પડતું, સારું કંઈ કરી દે. આ મોટી ખૂબી છે. એટલે વૃંદાવનમાં વાલે રાત રચ્યો છો, રાસમંડળમાં તો અમે રમીએ, તો રાસમંડળમાં આપણે ભળી જઈએ તો એમાં રમવાનો વારો આવે. નકર નરસિંહ મહેતાની જોડે જાગી જાય ને તોય ખબર પડે. નરસિંહ મહેતા કે જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે, હે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપમાં અનંત પાસે. કે આ અનંત પાસે છે. જાગીને જોવું ને તો જગત દેખાતું નથી. જાગી કઈ દ્રષ્ટા ભાવથી જોઈ તો કેટલાય માણસો આવે ને કેટલાય જાય, કેટલા આવે ને કેટલાય જાય, કોઈનો સરવાળો કોઈ સ્થિર નથી. ગમે તેથી ગમે ને ભાગવાનું થાય નક્કી નથી. છતાં જાણે જિંદગીમાં એમ જીવતો જાણે અમે અમરથીને આવ્યા. 2 રૂપિયા તે કોલર ઊંચા રાખીને ફરે, 2 ફૂટ તો ફોટા ઊંચા આવે ને એમ લાગે હારો હાલતો હોય છે, ઘરે જ હાલતો હોય છે. 2 થોડાક રૂપિયા થયા હોય, વળી કાંઈક એવું થાય ને હેઠો પડી જાય કે આપણો ક્યાં ધડો છે. પાછો કરોડપતિ રોડપતિ બની ગયો તો પાછું નોખી કથા હોય. તો આ કોઈનું નક્કી નથી. કંઈ શ્વાસ આવન જાવન મટી જાય નક્કી ન કરી જાય. અને છતાંય જીવે એવી રીતે જાણે આપણે અમર છે, આપણે જાણે હવે મરવાનું જ નથી એ રીતે જીવે. તો યુધિષ્ઠિરને સત્ય સમજાણું ત્યારે એણે કીધું કે કૃષ્ણએ પૂછ્યું કે એ યુધિષ્ઠિર તમને આ જગતનું આશ્ચર્ય શું દેખાય છે? તો કે મને આશ્ચર્ય દેખાય છે મનુષ્ય દરેક વ્યક્તિને મળતી વખતે એની શમશાન યાત્રામાં જાય ત્યાં 2 વાતો કરે કે આપણે કાલ વયું જાવ, મનમાં એમ કે હજી વાંધો નથી. આ મોટું રહસ્ય.
એટલે ડોશીમાં કે કેન્સર હતું, ફલાણું હતું, ઉંમર થઈ ગઈ, કાંઈક બાનું બતાવીને ભગવાન મળ્યો હોય કે આપણે હજી ક્યાં ટનાટન છે. એટલે એ પોતે મરેતા દેખે છે કે આ મનુષ્ય આ જગતમાં કોઈ અમર નથી, મારો એક દી વાળો છે એમ ખબર છે, છતાં એ રીતે જીવે છે જાણે હું અમરપણો લઈને આવ્યો, અમરપટો લઈને આવ્યો. એમ વૃંદાવનમાં રાસ રચ્યો વાલા, રાસ મંડળમાં તો અમે રમીએ, હીરને તીર મને કામ નહીં આવે વાલા, ભગવા પહેરીને અમે ફરીએ. હીરને તીર કે અમને કાંઈ આવશે નહીં. શું કામ? અંદરનો ગમે એવો ઠઠાડો કરી, દેખાવવાળું ગમે એટલા વલખા મારી, પણ એ વલખા મારે તમારો દેખાવ ઉપરનો ટાઈમ પર સુધરે પાસે હોય એવા ને એવા. જેમ હાંજે ઓલા ભવાયાનો વેહ કાઢીને બેઠા હોય, ઓલો બોદાર લગાવીને બેઠા થવા લાગે કે હારા આ તો ખરેખર રાજા જ છે હો ભાઈ. હવે સુંદર તો બાયું ન હોય એમ લાગે. હવારે ઓલો આવે તો ખબર આવે કાળો ઠણક છે, એને ખબર પડે કે આ તો હારો ઈ માયલો નથી. તો આ જે દિશા છે એ આની છે કે હીરને તીર મને કામ નહીં આવે, ભગવા પહેરીને અમે રખડીએ. ભગવા પહેરી લઈએ તો જ અમારું કામ થાય. ભગવા એટલે ભગવાને જે વાન દીધો છે એમાં કાંઈ પણ ફેરફાર કર્યા વિના કુદરતે આપેલું સ્વીકાર માને. એ પછી એને કાળા વાળ કરાવવાનું એને ન થાય કે જે દીધું એ દીધું સાપડું ભલે કલર વાળું દીધું તો એ વાપર્યું, હવે આ દીધું તો એ વાપરશું, આપણે શું ફેર પડે. પણ ઓલા ફેરફાર કર્યા કરે, હજી કાંઈક છે હજી કાંઈક છે, આપણામાં કાંઈ નથી. ઓલો વહી ગયા પછી તો કીધું કે હવે સફેદ વાળ થઈ ગયા તો સ્વીકારો, ના તો મહેંદી લખો, કાળા કરાવો, મહિને ઊભા હોય લાઈનમાં, બે ત્યારે પાછા કોટા કાઢે વળી લગાડ્યું. તો શું કામ આપણે દેખાવમાં આ કેમ ભગવા વસ્ત્ર પહેરી, ભગવાને જે રૂપ દીધું એમાં મજા કરી. તો અષ્ટાવક્ર ઓપરેશન ન કરાવી લે કે પહેલને હવે તમારે આ જનક રાજા જેવા ગુરુ મળ્યા તો કેટલાય ઋષિમુનિઓ હતા, ઔષધિ જાણતા હતા, તો એની પાસે ન કરાવી લે કે ભાઈ હવે મારે ક્યાં ગરીબાઈ છે, હવે તો આ રાજા જનક જેવો મારો શિષ્ય છે, મારે તો રાજે મારા ઘરનું છે, વૈદય મારા ઘરના જ ન હરકો કરાવી નહીં, એમ ન હોય. જે મળ્યું એમાં મજા કરી દેતા હોય. મીરાબાઈ એક વખત એના ગુરુ રોહિદાસને કીધું કે ગુરુજી તમે આટલું બધું કરો, હું તમારી શિષ્યા, મારી પાસે કરોડો રૂપિયા, અને તમે હાવ સાંભળા છો તો સારું કાંઈક તમે કરી લેતા હો તો. એ કે દીકરી તો જો એવું કરવાનું હોત તો તને મને તારી ઘેર અવતાર ન દે તો તારા જેવી માં મને રૂપાળી મળે અને હું સીધી રાજાનો કોર સીધો ન થઈ ગયો તો મારે કાંઈ કરવું પડે. એને એમ લાગે કે આ ઝૂંપડીમાં બેઠો બેઠો ચામડા છૂટતો મને ભજી હકશે, મને પામી હકશે. પછી એને મને આમાંય મજા કરાવી દીધી તો મને હું કામ તારા રૂપિયાની કથા કરું, એટલે મારે કાંઈ જરૂર નથી. અને મને જે આ કલર દીધો, રૂપ દીધું, જ્ઞાતિ દીધી, જાતિ દીધી, કરમ ધંધો રે દીધો એ મને એમાં મજા છે. એને ખબર છે કે આ મારો આમાંય પાછો પડશે નહીં, તો મને ચિંતા નથી. છોકરી તું છે ને ચિંતા કરશો કે તમે હરિજન બદલે બ્રાહ્મણમાં થયા હોત તો અમારે કેવું સારું હતું. એ આમાં છે એમાં જ મજા છે. બ્રાહ્મણ થઈ ગયું તો તે અભિમાન આવી જાય, શું ખબર. એના કરતાં ભગવાન દિવ્યમાં મજા કરી. એટલે કોઈ સાધુ સંતોને કોઈ દી રૂપ ગુણ જોયા નથી, એના જે રૂપમાં હોય એ જ પ્રગટ થાય. તો એને એમ ન દો કહો હવે આમ કરી નાખી, એને કાંઈ ન હોય. હીરને તીર મને કામ નહીં લાગે, ભગવા પહેરીને અમે ફરીએ. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગર ચરણ કમળ ચિત ધરીએ. ક્યાં એના ચરણ કમળમાં ચિત ધરીએ. કેના ચરણે દાવાનું છે? સાધુ સંતો. સાધુ સંતોને શું કામે? એ ઉપલા મનને શાંત કરી અને અંદરના પડદા ખોલી પરમ તત્વની જે દિવાલ છે ત્યાં સુધી પહોંચાડે કે ભાઈ તમારી મર્યાદા બાળે રમો, તમે એટલામાં નથી. જેમ કૂવામાંના દેડકાની માન્યતામાંથી કૂવાવાળો દેડકો એમ છે કે અમારી પેઢી વહી ગઈ, અમારા બાપ દાદા જૈનમાં અમારા એના પેઢી વહી ગઈ, આથી વધારે ક્યાંય પાણી દુનિયામાં નથી. તમે જ્યારે ખૂબ પાણી હોય, આથી પાણી વધારે હોય તો દેડકો કોઈ દી કૂવાનો માને જ નહીં. કારણ કે એને પેઢી વહી ગઈ બિસાડો, એમ ખોટો નથી, એનો અનુભવ જ નથી. પોતાની માન્યતામાંથી બહાર જ નીકળો તો એને પાણી જાજુ નહીં દેખાય. તો ઓલું ભૂકંપ થયો ને દરિયાનો દેડકો અંદર તણાઈ પાછું નદીમાં કૂવામાં આવી ગયું, ત્યાં ઓલા બે ભેગા ત્યાં કીધું કે તમને ત્યાં પાણી આવું ઓછું છે. બોલો કે પણ હાથી મોટું પાણી ક્યાંય હોય? અરે તને ખબર ન હોય ભાઈ, અમે પાણી બહુ જોયા. હું જોયા? અમારા બાપાને કોઈ 60 વર્ષના છે. બાપાને પૂછ્યું બાપા તમે હાથી વધારે પાણી દેખ્યું? ક્યાંય નહીં હોય, ખોટી વાત. અમારે પેઢી વહી ગયું થોડું દેખ્યું હાથી પાણી વધારે હોય. એટલે કે હારા એ કંઈ માને થોડા, ઓલો એકલો જ જોઈને આવ્યો હતો દરિયામાં, અને આ બધાય કૂવાના હતા. એટલે સંતોને વાંધો ક્યાં પડે? સંસારમાં જાજા માણસો એ જોયેલા નથી, ઓલા કોક જોયેલા હોય એટલે કોક દીવા બળતા બધાનો વિરોધ કરે. જો ને ગેલેલિયોને હળગાવવા પડ્યો, સોક્રેટિસને ઝેર દીધું. તો આજે જે મહાપુરુષો થયા ને મારી નાખ્યા, સ્વીકાર્યા નહીં. શું કામ? એમ કહેતા હતા કે આ ખોટું છે તમે કરો એ, તો કે એટલા બધા કરી ખોટું.
આખો સમાજ ખોટો ને તું એકલો હાસો. તો ઓલો દરિયાનો દેડકો આવ્યો હતો અને તમે બધા કૂવામાં હોય. આપણે તો કૂવામાં દેડકા તેમ જ કે ને એટલું પાણી હોય, આથી વધારે ન હોય. તો ઓલો એકાદાને લઈ જાય, બધા આવા હિંમતે થોડા કરે. હારા નહીં મરવી નાખે તો વીસમાં એક દેડકો હિંમત કરીને જો કાલ તારું પાણી બતાવે. એ હરવાણે જે હરવાણે આવ્યો તો જો દરિયામાં કાઢ્યો વધો સાર ક્યાંય કે હવે તું કાંઠો બતાય. બોલો કે આમાં તો નકરું પાણી આમ કાંઠો તો કે દેખાતો નથી. બસ આ જ છે, આ સાચી વાત છે. હવે તું કે તને કેમ લાગ્યું તો કે હવે હાથું તારી પેઢીઓનું શું થયું, એ પેઢીઓ તણાઈ ગઈ. તો આ જેથી આપણી માન્યતાની પેઢીઓ તણાઈ જાય ને તેથી સમજવું કહો હવે હાસું. આ મીરાબાઈનો, નરસિંહ મહેતાનો બધાનો વિરોધ કર્યોનું કારણ શું? કૃષ્ણનો વિરોધ કર્યો, રામનો વિરોધ કર્યો. હું કામે? એ બધા દરિયાના જીવ હતા કે અમૃત મહાસાગરને જોઈને આવ્યા હતા. આ લોકો સ્વીકારી શકે એમ નહોતા. ને કૃષ્ણને હક લેવા દીધું નથી. આપણે હોય તું તો આવો છો ને તેવો છો. પણ એ મહાપુરુષો દરિયાના દર્શન કરીને આવ્યા એટલે કાયમ સ્થિત રહે. આપણે અસ્થિત રહીને કાંઈક કર્યું, પાછળથી મરી ગયા પછી કે ભગવાન હતા. અને પછી પૈકી લાગ્યા, મંદિરો બનાવ્યા, એની આરતી પૂજા અટાણી કરે, પણ જોયા વગર હતા તેથી કોઈ કિંમત ન કરી હોય, મજા પછી કરે. બસ એવી રીતે દરિયાના જીવ બની જાય તો એને કોઈની યારે ખતરાક નથી, એને કોઈની યારે વેર નથી. કભી ખાડા બજાર મેં રૈયા પલી તો હાથ, જો अपना घर जला सके वो चले हमारी साथ. कबीर साहब કે ભાઈ હું તો પલીતો લઈને કે ઊભો છું, જે પોતાના ઘરને આગ લગાડી શકે એ અમારી હાલી શકે. હવે આપણે વિચાર થાય ને કે સારું આ હાથમાં પલીતો લઈને બેઠો ને આપણા ઘરને આગ કોઈ લગાડે, ડખો થાય ને. પણ આ તો એમ જે પલીતા લઈને હાથ ઊભો, પોતાનું ઘર જે જલાવી શકે એ જ મારી હારે આવે. પોતાનું ઘર જલાવી દેવું એટલે પોતાની માન્યતા, પોતાના દાર્શનિક પુરાવા, પોતાને જે ભગવાનને માનતા હોય, જે કાંઈ કરતા હોય, આ 10% ભાગને ભૂલી નાખે તો 90% ભાગ હાજર થાય. ત્યાં કોઈની જરૂર નથી. જેમ શ્વાસ છે કોઈ ધર્મ નથી, છતાંય શ્વાસ એ જ મહાન ધર્મ છે, એ જ મોટો ધર્મ છે મનુષ્ય માટે, જગત દરેક જીવ માત્રને. શ્વાસ ન હોય તો જીવન નથી. તો શ્વાસને અવિશ્વાસે કોઈ હાલવાવાળા નથી. ભગવાનને માનશે એટલા શ્વાસને નહીં માને. નકર શ્વાસ કોઈ હિન્દુ ન હોય, મુસલમાન ન હોય, કોઈ એને જ્ઞાતિ ધર્મ એટલે કંઈ સંબંધ ન હોય. ઓલા બધા સંપ્રદાય થઈ ગયા. ધર્મ શ્વાસ છે. પછી મુસલમાને શ્વાસ લે, હિન્દુએ લે, ઈસાઈ લે, દરેક શ્વાસમાં કોણ ના પાડશે? એના સિવાય તો જીવન નથી. તો શ્વાસને ભૂલીને સંપ્રદાય આપણે હાથમાં આવી ગયા એટલે સંપ્રદાયને લીધે આપણે વાડામાં પૂરા ગયા. એ વાડામાંથી નીકળતા નથી હજી. ત્યાં જિંદગી પૂરી થઈ જાય એ વાડામાં વાળા જૈનમાં એની વાડામાં મરી જાય. સ્વામી વિવેકાનંદ એકના ભાષણો લેખમાં એક વખત લખ્યું છે એને કે ભારતના સંતાનો, તમે દરેક વ્યક્તિ એક સંપ્રદાય ખોલો, એક સંપ્રદાય બનાવો, વાંધો નથી. પણ એની સંપ્રદાયમાં મરો તો તમારા જેવો કોઈ દુષ્કર માનવી ન કહેવાય. તમે ભલે અલગ અલગ બનાવો, કોઈ વાંધો નહીં, પણ એમાં મરી ન જાઓ. અને એમાં મરી ગયા તમારા જેવો દુષ્કર કોઈ માણસ નથી. શું કામે? કે આ મનુષ્ય અવતારમાં બધી વસ્તુની છૂટ છે, પણ તમે પ્રયોગ કરીને તમે એવી જગ્યા પર એવી સ્થિતિમાં આવી જાઓ કે દરેક વસ્તુને તારવી. જેમ ભગવાન બુદ્ધને કોઈએ કીધું કે ભાઈ આ મનુષ્ય દેહ છે એમાં જ ઈશ્વર વસે છે, તો તમે ક્યાંક ગોતો નહીં. એને શાંતિ ન દેખી, અજાણપણું દેખ્યું. એણે રોતા માણસોને જોયા, ફૂલને કરમાતું જોયું, સૂર્યને ઉગતો આથમતો જોયો, પ્રકૃતિની આખી બદલાવ જોઈ. પછી એને મનમાં એમ થયું પ્રકૃતિમાં આટલો બદલાવ છે, સૂર્ય ઉગે છે ને આત્મે છે, અંજવાળું થાય, અંધારું થાય, તો મનુષ્ય જીવનમાં આવું થતું હોવું જોઈએ. સુખે આવે દુઃખે આવે બધું એને જોઈ લીધું. પછી નક્કી કર્યું કે આ સુખ દુઃખથી મારે કાયમી પળ જવું હોય તો શું કરવું? સુખ આવે તો વળી બે ઊંચા ઉછળે, વળી દુઃખ આવે તો રોવા બેહે, કાંઈ નક્કી નહીં શું થાય. તો દરેક માનવીનું આ દુઃખ છે. તો દરેક માનવીને સુખી કરવું હોય તો શું કરવું? આમાં બારી હું? આ મળતા બધાને દેખાવે, અમર થતા કોઈને દેખાવે. તો અમર થઈ જવું હોય તો શું કરવું? તો 2500 વર્ષ પૂર્વે આ બુદ્ધે આ વિચાર્યું કે મારે તો હું તો સમજી ગયો કાંઈક સુખ છે, પણ સુખ શું છે, દુઃખ શું છે, બેને જોવા માટે નીકળે. એની માટે એને તપ કર્યા, વ્રત કર્યા, ઉપવાસ કર્યા, કાંઈ બાકી ન રાખ્યું. અરે શરીરને એટલું બધું હૂકવી દીધું કે હાવ કૃષ
સિંગલ બોડી. રાજા કુંવર હતો, ખાધે પીધે સૂકીને શરીર સારું હતું. કોક કે એટલા ઉપવાસ કરો તો આમ થાય, એટલું આમ કરો તો બધા ઉપવાસ કરી લીધા, વ્રત કરી લીધા, નિયમ કરી લીધા, હાલી લીધું, કાંટાની 52 કાંટા પાથરીને પોતે સૂઈ લીધું, પંચ ધૂણી એટલે આસપાસમાં ભડકા કરીને પોતે તાપી દીધું. બધી બાબતમાં કહેવાય છે એણે એક જ તપારામાં બાકી, તપવામાં કાંઈ બાકી રહ્યું નહીં, એવડા તપ એને કર્યા. છેલ્લે શરીર ક્રુશ થઈ ગયું. એક જ તપ જગતને કોઈને કહેવા લાયક ન રહ્યું, તમે આમ કરો તો તમને ભગવાન મળશે, કે આમ કરો તો આમ થાય. બધાની કહેવામાંથી નીકળી ગયા. કોઈ સંપ્રદાય કોઈની એ 12 વર્ષ સુધી આ સાધના કરે. પછી એને એક દિવસ વિચાર થયો કે આ એકેયમાં નથી તો છે ક્યાં? આમાં મને દુઃખ અને દારિદ્ર્યતા સિવાય મને કાંઈ મળ્યું નહીં. કોઈ કે એટલા વ્રત કરો તો ભગવાન આમ કરે, 16 સોમવારીઓ તો ભગવાન પ્રસન્ન થાય, તમારું ફલાણું કરે, પુત્રદા એકાદશી રહ્યો તમારા દીકરા થાય. આ બધી ઘણી વસ્તુ કીધી, બધું કરી લીધું, કાંઈ બાકી રાખ્યું નહીં. છતાં એને કાંઈ મળ્યું નહીં. પછી એને નક્કી કર્યું કે હવે મારે શું કરવું? આ જગત કે એવું કાંઈ થયું નથી, જગત કે એ કાંઈ વાત ખોટી છે, કારણ કે એને માની લીધેલી છે, કોઈને એ વાત સાબિત થઈ નથી. જેમ ગીતાનો 1 શ્લોક વાંચો તો તમને એટલું પુણ્ય મળે, 2 શ્લોક વાંચો તો એટલું થાય, ને આખી ગીતા વાંચી લો તમને આમ થાય. તો ગીતા તો રોજ ઘણા ને ઘીરે ઘીરે છે ને રોજ વાંચે છે ને આખી ગીતા વાંચવાવાળા પીડા, અને રોજ 2-5 શ્લોક વાંચીને બેહવાવાળા પીડા. તો એક ગીતા વાંચો, ગીતા મહાત્મા વાંચો તો ખબર પડશે કે એટલામાં આમ થાય, 2 શ્લોક વાંચીને એનું આમ થાય. તો એમાં કોઈને ઘીરે કાંઈ થયું? તો ઓલો ગીતા લખવાવાળો ખોટો, મહાત્માએ ગીતાનું લખ્યું એ ખોટો, કે આપણે વાંચવાવાળા ખોટા છે? હું હકીકત કોઈ તપાસ નથી કરી. બધા લખ્યું તો કાંઈ ખોટા ન હોવા જોઈએ, અને ખોટા હોય તો આપણે સાબિત કરવા જોઈએ કે ભાઈ આ વાત લખી છે ખોટી છે, અને કાં સાબિત કરી દેવી છે કે નહીં આ લખી છે સાચી છે. તો આપણે વાંચી છે, વિચારતા નથી, અને વિચારીને પાછો અમલ નથી કરતા. એમ ભગવાન બુદ્ધે બધો વિચાર લીધો કે હવે જગતના એકે વ્રત નિયમ ઉપવાસ ત્યાં કાંઈ પતે એમ નથી, મારે નિર્વાણ પદ જોઈ તો હું કરું. તેને નક્કી કર્યું કે હવે મારે કાંઈ કરવાનું છે નહીં. નથી ભગવાનની ઉપાસના કરવી, નથી પ્રાર્થના કરવી, નથી ખાવું, નથી નાહવું, કાંઈ કરવું નથી. અને મારે વ્રત નિયમ ઉપવાસ હવે નથી કરવાના. વાત પૂરી થઈ ગઈ, એ જોઈ લીધું કાંઈ છે. કહેવાય બોધિ વૃક્ષ એટલે પીપળાના વૃક્ષ નીચે ઠાકીને બેઠા, શરીર આમ રડી જાય છે, બેહી ગાતું નથી સ્થિર. અને એવી સમયે આંખો વિશે શ્વાસ ઉશ્વાસની ગતિ જોઈ, શરીરને જોયું નહીં, શ્વાસ ઉશ્વાસની ગતિમાંથી એને ખ્યાલ આવ્યો કે આમાં સંવેદનાઓ આવે છે. સંવેદનાઓ હારી નરી વિચાર આવે, વિચારોથી તરી ગયા, હારાજમાં ન ગયા, નરસામાં ન ગયા, શ્વાસ ઉશ્વાસમાં રહ્યા. તો એક સમય એવું આવ્યો કે સૂક્ષ્મ શ્વાસ થઈ ગયા, શ્વાસ પાતળો થઈ ગયો, અંતર મન ભેદાઈ ગયું. આ મન છે એ ગોટે સડી વહી ગયું, અંતર મન ઉઘડી ગયું. અંતર મન ઉઘડી ગયા તો એને આગલા 7 જન્મનું જ્ઞાન થયું, પાછળના 3 જન્મનું જ્ઞાન થઈ ગયું. અને એ જ્ઞાન સાગરને હારે પોતે તૈયાર. પછી પોતે કીધું કે હવે કાંઈ વાંધો નથી, કે આ જગત શું છે મેં પોતે જોઈ લીધું. એ વિપશ્યનાનો અર્થ એક શ્વાસ ઉશ્વાસને જોઈ લો, જોઈ જાણીને માણી લેવો. એ ક્યાં સુધી આવે ને ક્યાંથી આવે, એનાથી કર્મ બંધન બંધાય, એનાથી મરણ થાય, એનાથી જન્મ થાય, વારંવાર જન્મવું વારંવાર મરવું, એ મહારોગ એમાંથી આવે છે. તો એમાંથી છૂટવું હોય તો શું કરવું? તો કે શ્વાસ ઉશ્વાસની સાધના કરવી. એટલે ડાબી ઈંગલા જમણી પિંગલા એમ નાયા નિર્મળ નીર. તો એ જે વસ્તુ શું કામ કહે છે કે આ શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા છે. આ ગંગા યમુના, ડાબી ઈંગલા જમણી પિંગલા, આ ગંગા યમુનાના સ્નાન રોજ કરીએ, પણ આપણને એની ખબર નથી. શું કામ? આપણે શ્વાસને સામાન્ય ગણી છે, અને ઓલા શ્વાસને મૂળ તત્વ જોયું, અને એ તત્વ જોઈને શ્વાસ ક્યાં જાય, ક્યાંથી આવ્યો, એની સાધના કરી લીધી. તો પોતાના મનના સૂક્ષ્મ સ્તર સુધી ગયા, તો પરિબ્રહ્મ પરમાત્માનું પોતે સ્વરૂપ જોઈ લીધું. अब तो मेरा राम नाम दूसरा न कोई रे, अब तो मेरा राम नाम दूसरा न कोई रे. माता छोड़ी पिता छोड़ी छोड़ी सगा भाई रे, माता छोड़ी पिता छोड़ी छोड़ी सगा भाई रे. साधु संग बैठ बैठ लोक लाज खोई रे, साधु संग बैठ बैठ लोक लाज खोई रे. मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे, मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे.
સંત દેખી દોડ આઈ જગત દેખી રોઈ રે સંત દેખી દોડ આઈ જગત દેખી રોઈ રે પ્રેમ આંસુ ડાલ ડાલ અમર બેલી બોઈ રે પ્રેમ આંસુ ડાલ ડાલ અમર બેલી બોઈ રે अब तो मेरो राम राम दूसरो न कोई रे अब तो मेरो राम राम दूसरो न कोई रे मार्ग में तारण मिले संत राम दोई रे मार्ग में तारण मिले संत राम दोई रे संत सदा शीश ऊपर राम हृदय होई रे संत सदा शीश ऊपर राम हृदय होई रे अब तो मेरो राम राम दूसरो न कोई रे अब तो मेरो राम राम दूसरो न कोई रे अंत में तन काढ़ो पीछू रही सोई रे अंत में से तन काढ़ो पीछू रही सोई रे राणे मेला विखना प्याला पीधा मस्त होई रे राणे मेला विख का प्याला पीने मस्त होई रे मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे अब तो बात फैल गई जाने सब कोई रे अब तो बात फैल गई जाने सब कोई रे दासी मीरा गिरधर लालनी होनी सो तो होई रे दासी मीरा गिरधर लाल की होनी तो होई रे अब तो मेरो राम राम दूसरो न कोई रे अब तो मेरो राम राम दूसरो न कोई रे साधु संग बैठ बैठ लोक लाज खोई रे साधु संग बैठ बैठ लाज खोई रे मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे मेरे तो गिरधर गोपाल दूसरो न कोई रे કે હવે મારું બીજું કોઈ નહીં ગિરધર ગોપાલ એક જ માર હવે કોઈ નહીં હું કામે એની પર બધું છોડી દીધું કે આજથી તન મન ધન મારા ગુરુને અર્પણ કરું છું ગુરુ જ્યાં હોય ને હું ગીત તારા ગાય ગીત ગોવિંદના ગાશું પ્યારા રાણાજી અમે ગીત તો ગોવિંદના ગાશું હું કામે ગોવિંદ મારો ગિરધર ગોપાલ ભવ બેડો સુધારનાર સદગુરુ મિલો શ્યામ તો અમે રહીમાં 52 બાર રમવાનું કારણ કે ગુરુએ આપી એવી ઔષધિ કે અમને 52 બાર રમાયા જે ગંજીપતાના પાના 52 છે ને પછી આપણે જે શબ્દ વાપરીએ છીએ સ્વર વ્યંજન અને મૂળાક્ષર કકા બાર અક્ષર બધું થઈ 52 અક્ષર થાય આ 52 અક્ષરથી બહાર જવાની વાત કરી મહાપુરુષોએ કે 52 બારા અમને રમાડ્યા આ જ્યાં ઉપલું મન છે ને ત્યાં લગી 52 માં છે જેવું અંતર મન આવશે ત્યાં 52 બહારની વાત આવે ત્યાં કોઈનું ધ્યાન પડે એવી વાત નથી જે અનુભવ થઈ ગયો એ મસ્ત થઈને નાચવા મની ગયો કે હવે મારો બીજું કોઈ નહીં મેરે તો ગિરધર ગોપાલ દુસો ન કોઈ ગમે એવું જગતે નિંદા કરી ગમે એટલા માયરા ગમે એટલું કઈ વાળા મૂક્યા નહીં હું કામે ઓલું મૂળ અમૃતની અનુભવ થઈ ગયો પછી બીવાનું ક્યાં ગયું એક વખત ભગવાન બુદ્ધને એક શિષ્ય કેવો ખ્યાલ પાગલ જેવો એટલે બાધોડકો લૂંટફાટ કરે ચોરી કરે એવો માણસ શિષ્ય થવા આવ્યો કોકે કીધું હલા તું તો હલા સોરવાળો છો ને એટલું બધું તારે શું છે તેની જીવન બાજી પલટી ગઈ તો પલટી ગઈ તો શું થયું એને બધા ભિક્ષુની આજે કીધું મારે ભિક્ષુ થવું ભગવાન બુદ્ધ કહે પણ તું ભિક્ષુ કેવી રીતે થઈ તારો આ બધું સહી શું થાય એ કે જેવું થાય એવું મારે આમાં થઈ જવું છે કે તું તો લૂંટવાવાળો ગમે એની પાસે આંચકી લે ચોરી લે એવો માણસ છો ભલે મારે તમારે
તમારે યારે ભિક્ષુક થઈ જવું છે તો તું આવી રે લાંબો સમય ત્યાં રહ્યો. અને એક સમય એવો આવ્યો કે એનામાં બધું જે બુરાઈ હતી બધી નીકળી ગઈ અને અસલ ભિક્ષુક થઈ ગયો. તો જ્યાં જ્યાં જાય ત્યાં દરેકે દરેક વ્યક્તિને નોખી નોખી વાત કરીને પોતાના અંદરના અનુભવની વાતો કરે. એક વખત ભગવાન બુદ્ધ બેઠા છે, બધા ભિક્ષુનો એટલે બધા બેઠા છે શિષ્યો. રાતે વાત નીકળી કે ભગવાન આપણે બધે ગામડામાં વિહાર કરતાં કરતાં ગામે ગામ બોધ દઈએ છીએ અને માણસોના જીવનમાં પરિવર્તન આવે એવી વસ્તુ એને સાંત્વના આપીએ છીએ. તો ફલાણા ગામ બાજુ એ વિસ્તાર તો આખો કોરો રહી ગયો, ત્યાં તો કોઈ જાતું નથી, તો ત્યાં તો કોઈ જઈએ આપણે. ભગવાન બુદ્ધ કે ત્યાં ગયા જેવું નથી અને ત્યાં જાય ઘડીકમાં પાછો હાજો હારો ન આવે, એટલી કોઈ જાતા નથી, જવા મંડાતા નથી. તો કે હું જાઉં. ઓલો કે પણ ત્યાં જાય તો અવળું બોલ છે, ઓલા ગમે એ કરશે, નક્કી નહીં રહે હું કરે એ તારો બોધ નહીં લાગે. એટલું બોધ લાગે કે ન લાગે, તમે જો આજ્ઞા આપો ને હુકમ કહો તો હું જાઉં. ત્યાં કોઈ ગયું જ નથી અને ત્યાં જાય ને આપણો પ્રચાર થાય તો વાંધો શું છે? કોક તો થાય ને. પણ કે તું જાય ને કદાચ કોઈ તારું અપમાન કરે તો તું શું કરે? તો હું એમ સમજે કે ભગવાન તમારી આજ્ઞાથી ગયો ને 2-5 માણસના જીવન સુધારતા હોય તો મારું અપમાન કરે તો મારો ફેર શું પડી જાય? કરે કરીને દેહનું અપમાન કરે, મારું ક્યાં કરે? અને હું તો આજ્ઞા ગુરુને લઈને નીકળું છું કે તે અપમાન કરે તો એમ માને હે ભગવાન તું કેટલો સારો મને ખાલી અપમાન જ કર્યો ને માર્યો તો નથી. હું તો એમ આશ્વાસન લઈ. ભગવાન બુદ્ધે બીજો પ્રશ્ન કર્યો કે નહીં ભૂલથી તમને મારશે તો તું શું કરે? તો કે મારે તો હું એમ સમજે કે એને માર્યો જ છે ને, મારી તો નથી નહીં કહું, હજી મને જીવાડ્યો છે. તો હું એમ સમજે કે મને માર્યો નથી, જીવાડ્યો તો છે, એટલા તો દયાળુ છે જ, નકર મારી નાખે. સારું તો હું તમારો પ્રચાર તો તોય કરે. ભાઈ કે ભૂલથી કદાચ તમને મારી નાખે તો આવો પ્રશ્ન મારી નાખે તો મને એમ થાય કે નહીં આ ભવસાગરમાં આવ્યા અમે કાંઈક જોયું, અનુભવનો સ્વાદ શીખવાડવા ગયા, કદાચ અમને માર નાખ્યા તો હું એનો આભાર માને કે તમારા હાથે હું મેળ્યો તોય મારું જ્ઞાન તો શ્રેષ્ઠ બન્યું, હું પરમાર્થ અર્થે જીવન પરમાર્થ અર્થે મેળ્યો તોય મને અંદરથી આનંદ થાય. ભગવાન બુદ્ધ કીધું તો જા. કહેવાય છે હજારો શિષ્યોને ત્યાં તાળતો આવ્યો. હું કામે અહીં મોત માથું મૂકીને ગુરુ શરણે ગયો, આજ્ઞા અહીંયા આપી દીધી વહી ગયો. તે આજ્ઞા ઉપર રહ્યો. એટલે જો આજ્ઞા ટાળીને પોતાને એમ લાગે કે મેં કાંઈક કર્યું, મને કાંઈક આવડે તો ત્યાંથી ગયો. પોતાનું કાંઈ નહીં, ગુરુ આજ્ઞા. આ તો પોતે નક્કી કરીને પોતે બધા ફરી જાય તો એ આજ્ઞામાં કઈ રહે. કોઈ તેમ કીધું ગઈતા આવે કે તમને મળવા આવું કીધું હોય કોઈ, આપણે વાટ જોઈને બેઠા રહીએ કે આગળ આવશે આગળ આવે. 2-3 દી ખ્યાલથી પછી ભેગો થાય એ કે થોડો વરસાદ જેવું હતું પણ ન થયો. એટલે ન આવ્યો તો કંઈ નહીં, ફોન તો કહીને કહી દેવાય ને. તો આપણે આપણી આજ્ઞામાં નથી રહેતા, આપણે નક્કી કરેલી એ જગ્યા પર એ ટાઈમે આપણે હાજર રહેતા નથી. ગુરુ કીધી કે આજ્ઞા આપે તો આ કંઈ કામ કરે. આપણે અંદરથી વિચાર કરીએ, આપણે કરીએ. આપણે નક્કી કર્યું હું આમ કરવાનો છું, હું એક દી તમને જમાડવાનો છું, એ જમાડવાનું નક્કી કરીને આપણે પછી એમ થાય કે એ છે પછી પોતે ભૂલી જાય ને આપણે ભૂલી જાય, આપણે ખબર ન હોય. અને પછી ઓછીતા મળે હવે જમાડો તો પણ મહેમાન વયા ગયા ને પછી શું થાય? હવે એ ક્યાં તારી વાત હતી? તું આના હાથું જ બેઠો હતો કે આ તો એકલો આમ જમાડી નહોતો હોતો. પણ આવા બહાના બતાવે. હવે એને ગુરુ આજ્ઞા હોય તો હું ગુરુ આજ્ઞાની ખબર પડે. કંઈથી ભલે ને 5 બાંધી એ પોતાની આજ્ઞા પોતે વચન પોતે નક્કી કર્યું, પોતે બોલે બંધાણો, એ બોલે ઉપર નથી ઊભા રહેતા. ગુરુની આજ્ઞા હોય તો શું કરે? અને આજ્ઞા ઉપર ઊભા રહ્યું એ કાંઈક નીકળે. મીરા આજ્ઞા ઉપર ઊભી છે, ગમે સંજોગોમાં પાછી પડી નથી. કીધું તું દીકરી ગમે એમ થાય રાણો ગમે કરે ગમે આપે સહન કરી લેજે, તારે કાંઈ સામે બોલવાનું થતું નથી. નકર તું રજપૂતાણીની દીકરી તલવાર લઈને સામી ઊભી જાય એવી ક્ષમતા છે એ તારે હવે કરાયું નથી. હવે તારે એક જ વસ્તુ યાદ રાખવી, જે કર્યું સમર્પણ ભાવમાં આવીશો તો તારે ચિંતા કરવાની નથી, બધું સહન કરી લેવાનું. નકર એમ નહીં કે વાંધો નહીં એવું લાગે છૂટબોટ કરી લેવું. નોકી એક સાધુને ઝૂંપડામાં રોજ સાંજે સત્સંગ થાય, દીવો કરે, 7-8 જણા આસપાસના સાંભળવા આવે. એમાં એક એરું રોજ આવે. હવે એનું રોજ આવીને બે ઓલો સાધુને ઓલા બીજા 2 શિષ્યોને ઓલા બધા સાંભળવાળા કાઢી મૂકે. એટલે સાધુ કેમ તમને હું કાંઈ કહેતો નથી, બોલતો નથી, સાંભળવા જોઈએ તમને શું વાંધો છે?
એ બાપુ નક્કી થોડું મારે તો એ કાંઈ કહી છે બે છે હું અહીં બેઠો બીવો તો આવીને સાંજમાં બે એક બાજુ ફૂલ ચડાવી. હવે એમ કરતાં કરતાં એવો થઈ ગયો માણસો કરતાં આનો ટાઈમ કોઈ દી શું કે નહીં. અમે એક દિવસ ને મોડો થયો ને થોડોક સોલાણો એવું થયું એટલે ઓલા બાપુ એની વાત જોઈને સત્સંગ ચાલુ ન કરે. ઓલે કે બાપુ ચાલુ કરજો ને એ નાગને શું સાંભળતા આવડે તમે એની વાત જોઈને બેઠા એ કે પણ એ છે ને હાસો માણસ તમારું નક્કી ન હોય હરકમ ન આવે તો તમે બંધ કરી દો કે આજ ફલાણું જેવો હતો ન આવ્યા ફલાણું હતું બે ઉધરે આવીને ખોટે ખોટું બાનું બતાવી દો. પણ જો લગ્નમાં જવું હોય તો ગમે હોય તો તાવ હોય તો થોડું જોડીને ફૂકી જાઓ તમે એવા છો. એટલે ઓલો નાગ છે ને કામનો માણસ એ મને સાંભળવા આવે એટલે મારે એની રાહ જોવી પડે. કે તમે માણાની કાંઈ કિંમત છે ને એક નાગની પણ નાગ તો નાગ છે એના જીવ છે ને ઘડીક મોડું કરી હું ફેર મોડું થયું 15-20 મિનિટ મોડું થયું ને આવ્યો થોડુંક ટહેડાતો બાપુએ પૂછે છે એલા ભાઈ હા કેમ મોડો થયો? બાપુ શું કરું તમે કીધું હતું ભાઈ તારો સ્વભાવ છે તારે છોડવું કોઈને કડ્યું નહીં અને હું કઈ તો બંધ થઈ ગયો. મને એમ કડ્યું નથી ફૂફાડો હું મારું ફૂફાડો મારતો બંધ થઈ ગયો એટલે કે બે છોકરા મારી તો પાણા માર્યા માણ ફૂગવા દીધો એટલે મારી આ દિશા છે. તો સાધુએ શું કીધું કરે વાલા તું એવું કર્યું ને તને કડવાની ના પાડી ફૂફાડો તો મારો જો ફૂફાડો તો નહીં માર્યો તો હારા તને માર નાખ્યો. આ જગતની ફૂગાય એવું છે નહીં તારે કડવું નહીં પણ તને કોઈ કાકરી સારો કરે ને કોઈ કાણ વગરનું ચગડે ને તો તારે ફૂફાડો મારો એટલે ઓલા ફૂફાડાથી બીજ ભાગ હોઈ જાય નકર તું ટાઈમે ફૂગે નહીં મરી જાય. એમ સાધુમાં આપું છો કઠોર શબ્દ કે હુકામે કે ફૂફાડો રાખે કારણ વગરના માણસોની ગીરડી ન થાય હોતી ધ્યાન રાખે. એને હાચા માણસો જોઈ જે તરવા માગતા હોય અને સુધારવા માટે કઠોર વચન કે કટુ વચન નો કે કટુ વચન કેને કહેવાય રાઈટ એની અંદર ન આવે. ઓલા કઠોર વચન ને અઘરા કે આપણા જીવનને ઠેંચ પહોંચે એવા કે પણ અંદરને મનને ઠેંચ પહોંચે એવા કે ઓલા તમારા વ્યવહાર જગતને ઠેંચ પહોંચે એવા કે એટલે કટુ વચન છે જિંદગી આખી યાદ રહી. અપમાન કર્યું તો જિંદગી આખી યાદ રહી પણ આ વસ્તુ યાદ ન રહી. ગુરુ પ્રત્યે અહોભાવ જાગે અને આપણા દુર્ગુણ કાઢે એવા કઠોર વચન કે એટલે કઠોર વચન મારા સંત ખમે વાટી ખમે વજરાય વનરાય એ રાણા પેલા એટલે આ તોરલ જેસલની વાતમાં પછી એને સતી લોહીને કહે છે ને કે ભાઈ કઠોર વચન મારા સંત ખમે વાટી ખમે વનરાય આ વાઢી વનરાય ગમે ખમી હગે એમ કઠોર વચન મારા સંત ખમે. વાત એવી કોઈ નથી આપણે આખું સાધુ સંગ બેઠ લોક લાજ ખોઈ અબ તો મેરો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. અને મીરાબાઈ કીધું બીજો કોઈ છે નહીં મારો એક જ ગિરધર ગોપાલ મેં શરણે હોપી દીધું. માતા છોડ્યા પિતા છોડ્યા છોડ્યું હગા ભાઈ બધું પરિવાર મેં છોડ્યો. સાધુ સંગ બેઠ મેં લોક લાજ કોઈ. સાધુના સંગમાં બહુ બેહવા માંડી ભજન કીર્તન કરવા માંડી બધા વિરોધ કર્યો. રજપૂતાની દીકરી થઈ મંદિરમાં બેસે અને આપણા કુળમાં આવું ક્યાંય છે? તો આ જે બેહવાની પત્તિ હતી સાધુ સંઘની એ સાધુ સંઘને બદલે આખી એની લોક લાજ ગઈ. રાણાને બધા કહેવા આવે કે આ સાધુડીની બહુ ભક્તાની દીકરી છે મંદિરમાં બે બરાબર બાવા ભેગી બે તમે એનું કાંઈ ધ્યાન રાખો ને આપણે રજપૂતાળમાં ભોગતું નથી. બોલો કે માનતી નથી તમારા પાસે મારવાના ઉપાય નથી. મારવાના ઘણા ઉપાય કર્યા કોડા થાકી ગયો કાંઈ મળતી નથી શું કરું? શેરે કે ઝેર આપો તો ઝેર આપ્યું તો મરી ગયું. શું કામે? સાધુ સંગ બેઠ લોક લાજ ખોઈ. મેં લોકોની લાજ ખોઈ નાખી. લાજ કોની હોય? લોકોની. ક્યાં લગન હોય? લોકો પ્રમાણે હાલતા હોય ને એની માન્યતા પ્રમાણે ગાડરિયા પ્રવાહમાં હાલતા હોય તો પણ જ્યારે એથી ઉપર હાલવા માંડે પછી પાછા વળે નહીં. જેમ નરસિંહ મહેતા ઉપર હાલવા માંડ્યા પછી આ 700 નાગરી નાયકનો કોઈનો માયના નથી. તમે આમ કહો તો એની શિકામાં માયના નથી. પોતાની રીતે પોતે મારો ભગવાન જે ઉજાડે મારા ગુરુ આજ્ઞા કરી વાત છે પાકી બાકી તમે કયો નહીં થાય. વ્યવહાર મૂકી દેવો 3 વખત નાયક બારા કાઢ્યો તો એને મૂક્યું નથી. શું કામે? એને મૂળ તત્વ જોઈ લીધું એને બધી ખબર પડી ગઈ એટલે ક્યારેક કોઈ ના. એટલે જાગીને જોવું તો જગત દિશે ને આખું જગત જ નથી તો હું ઉપાધિ શું કામ કરું? અંદર અટપટા ભોગ ભાષે ચેતન્ય વિલાસ તદ્રુપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે
એટલે ચિત્ત ને ચૈતન્ય એક થઈ જાય તો બ્રહ્મની પાસે લટકા કરે છે. રાણો એ છે, મીરા બધા એકના એક છે. અંદર મારો ઈશ્વર બેઠો છે ને એ નાચેથી મને એમ લાગે રાણો નથી નાચતો, મારા બ્રહ્મ પરમાત્મા આમાં બેઠો બેઠો નાચે, એટલે મને એની ચિંતા નથી. એટલે લોક લાજ ગઈ તો મારી નથી ગઈ, લોકોની લાજ ગઈ, મારી નહીં. આપણે શું કહી કે હારી જો લોકની મર્યાદા નથી રાખી, હારી લાજ શરમ છે, તો લાજ કોની ગઈ? લોકોની. આની નથી ગઈ. આપણે એમ સમજ્યું કે લોકોથી આની લાજ ગઈ, એમ નથી. સંત દેખી દોડાય, જગત દેખી રોય. સંત મહાપુરુષો દેખે રાજી થઈ જાય અને જગત દેખીને રોવે. કારણ જગત માટે એ છે ને, એટલે કબીર સાહેબે કીધું ને કે ભાઈ જગ મેં તુમ આયે તુમ રો, જગ હશે તુમ રોય, કરણી એસી કીજીએ તુમ હશે ને જગ રોય. કર્મ એવું બાંધવું કે જગત આખું રોતું રહે, તમે હસતા હસતા વયા થાય. પેલું તો શું હોય, આપણે જગતમાં આવી આખું જગત હસતું હોય ને આપણે રોતા હોય. બાળકો રોતા ન હોય, રોવડાવવાની ઘણી મજા આવે, રમાડતા રમાડતા રોવડાવે. શું કામે? જગત હસે છે ને જગ આ પોતે રોવે. ઓલું જે કરણી એવી કરીએ કે તુમ હસે જગ રોય, તમે હસો ને જગત આખું રોતું રહી જાય કે ભાઈ અફસોસ થઈ જાય, એવો માણસ વયો ગયો. એમ પ્રેમ આંસુ ડાલ ડાલ અમર વેરી બોય. મેં તો કે પ્રેમના આંસુ સિંચી સિંચી અમર વેરી ઉગાડી છે. માર્ગ મેં તારણ મિલે સંત રામ દોઈ. માર્ગમાં બે જ જણા તારણવાળા મળ્યા, કેવા? સંત અને રામ. સંત એટલે સાધુ પુરુષે આંગળી છીંડીને અંતર મને સુધી પુગાડ્યા, અને અંતર મને અંદરમાં ઊંડા સુધી ઉતાર્યા તો બ્રહ્મસાગરથી તૈયાર. તો બે જ વાના મળ્યા કે માર્ગ મેં તારણ મિલે સંત રામ તોય. બે જણા સંત અને રામ. સંત સદા શીશ ઉપર, રામ રુદિયામાય. સંત હંમેશા ક્યાં હોય? શિર ઉપર. આજ્ઞા ગુરુની આજ્ઞા ક્યાં? શિર ઉપર. કે શિર સાથે સદગુરુ મળે. કબીર સાહેબ તો કે સસ્તો જાણી લેવો. એમ સંત સદા શિર ઉપર, રામ રુદિય હોય. રુદિયામાં રામ રાખવાનું. સંત મહાપુરુષોને માતા સર ઉપર લગાડવાના. આત્મ છે તન કાયદો પીછું રહીશ હોય. આત્મ જ્યારે આ હિલ્લો આમાંથી નીકળી જાય તો પાછળ ખાલી શરીર રહ્યું. અંતમે છે તન કાયદો પીછું રહીશ હોય. વાહ વૈદું કોણ? આખું શરીર આખું જગતનો પ્રલય થઈ જાય ને જે વધે ને આપણે હોય તે હોય. આ અનુભવ કઈ થાય? પોતાનો મરવાનો અનુભવ થાય તે થાય. મરે ક્યારે? કાં બે વખત મરે. એક કંઈ મરે હાવ દેહ છૂટી જાય તઈ, અને બીજું સાધના કરતાં કરતાં આ દેહ બાળો નીકળતા આવડી જાય તેથી મરે. સાધના કરતાં કરતાં દેહ બાળો નીકળી જવાની જો સાધના મળી જાય તો એ બે વખત મળી શકે. તો આ મળતા જીવતા જીવો સમાધિ દ્વારા અનુભવ થઈ જાય કે મૃત્યુ શું છે, જન્મ શું છે, ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, એ આખું ઈશ્વર શું છે પછી ખબર પડી જાય, ગોથા મારવા પડે. તો કે સંત સદા શીશ ઉપર રામ રુદિય હોય. આતમ છે તન કાયદો પીછું રહીશ હોય. આખું જગતનો પ્રલય થઈ જાય જે વધે, કલ્પના ક્યારેક કરવી, પોતા આખા જગતનો પ્રલય થઈ જાય એની તે પ્રલય થઈ જાય જે વધીએ ને એ જ આપણું તત્વ છે. એ અસર તત્વ ઈશ્વર કયો, રામ કયો, જે કયો એ ક્યારેય મળતું નથી, ક્યારેય બદલતું નથી. રાણે મેળો વિક્કો પ્યાલો પીને મસ્ત હોય. રાણાએ ઝેરનો પ્યાલો મૂક્યો પણ પીનું મસ્ત થઈ ગયું, બીરી નથી, પીન મસ્ત થઈ ગયું. અબ તો વાત ફેલ ગઈ, જાણે સબ કોઈ. હવે તો આ વાત આખી જગતમાં ફેલાઈ ગઈ કે અમરવેલમાં મીરા આવી ગઈ. અમરવેલમાં એનું નામ છે દાસ મીરા લાલ ગીરધર. હોની તો હો ગઈ, જે થવાનું તો થઈ ગયું, હવે શું છે? રટણ એક સદગુરુ ના કરીએ રે, રટણ એક સદગુરુ ના કરીએ રે, કે તે ભવસાગર તરીએ રે, રટણ એક સદગુરુ ના કરીએ રે, તે ભવસાગર તરીએ રે, રટણ એક સદગુરુ ના કરીએ. ગુરુજીએ કરુણા મુજ પર કીધી, ગુરુ
જગમાં દીક્ષા સહેલી દીધી આ જગમાં દીક્ષા સહેલી દીધી સંસારે બ્રહ્મ સંબંધે રહીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે સંસારે બ્રહ્મ સંબંધે રહીએ રે રટણ એક સદગુરુ ના કરીએ કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ આ ભવમાં ભરોસો એવો આવે આ ભવમાં ભરોસો એવો આવે જીવનનો આનંદ ઉરમાં લાવે જીવનનો આનંદ ઉરમાં આવે અણસારે અલખને નીરખીએ રટણ એક સદગુરુ ના કરીએ રે અણસારે અલખને નીરખીએ રટણ એક સદગુરુ ના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે અવસર આવ્યો છે અમ દ્વારે કે અવસર આવ્યો છે યમ દ્વારે કે નિશાન મળી છે ગુરુ દ્વારે કે નિશાન મળી છે સદદ્વારે હવે ફરી નહીં અવતરીએ રે રટણ એ સદગુરુ ના કરીએ રે હવે ફરી નહીં અવતરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે ભજનમાં ભાવમાં ગયો ભટકારો ભજનમાં ભાવમાં ગયો ભટકારો કે જ્ઞાન ધ્યાનમાં થયો જબકારો કે જ્ઞાન ધ્યાનમાં થયો જબકારો જમન આ સુગંધમાં જય વસીએ રટણ એ સદગુરુ ના કરીએ રે જમન આ સુગંધમાં જય વસીએ રટણ એક સદગુરુ ના કરીએ રે કે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે તે ભવસાગર તરીએ રે રટણ એક સદગુરુ ના કરીએ રે સદગુરુદેવની જય अपना अपना माता पिता